તમે ત્રણ વાત રાખજો યાદ, તમે ત્રણ વાત રાખજો યાદ, જીવનમાં લાવવા મીઠો સ્વાદ. તમે ત્રણ વાત રાખજો યાદ, જીવનમાં લાવવા મીઠો સ્વાદ. તમે ત્રણ વાત રાખજો યાદ, પ્રભુને સ્મરજો શ્વાસે શ્વાસ, પ્રભુને સ્મરજો શ્વાસે શ્વાસ, સૂતા ઉઠતા જમતા ખાસ, સૂતા ઉઠતા જમતા ખાસ, જીવન ગણજો પ્રભુનો પ્રસાદ. તમે ત્રણ વાત રાખજો યાદ, જીવન ગણજો પ્રભુનો પ્રસાદ. તમે ત્રણ વાત રાખજો યાદ, ભાતે ઉઠતાની સંગાત, પ્રભાતે ઉઠતાની સંગાત, નિરખજો નિજનો જમણો હાથ, સુણજો ઋષિ મુનિઓનો સાદ. તમે ત્રણ વાત રાખજો યાદ, ઘરના મૂળમાં શારદા માત, આંગળે લક્ષ્મી સે સાક્ષાત, હરી સદાય. ત્રણ વાત રાખજો યાદ, હથેળીએ હરી સદાયાત. તમે ત્રણ વાત રાખજો યાદ, કાંડે બુદ્ધિ જ્ઞાન ઉપદેશ, આંગળા કર્મ તણો સંદેશ, થેળીમાં ભક્તિનો સેનાદ. તમે ત્રણ વાત રાખજો યાદ, હથેળીમાં ભક્તિનો સેનાદ. તમે ત્રણ વાત રાખજો યાદ, ભોજન માનજો પ્રભુનો પ્રસાદ, ભોજન માનજો પ્રભુનો પ્રસાદ, આવશે તેથી મીઠો સ્વાદ, આવશે તેથી મીઠો સ્વાદ, રમતા કરજો કનૈયાને યાદ. તમે ત્રણ વાત રાખજો યાદ, જમતા કરજો કનૈયાને યાદ. તમે ત્રણ વાત રાખજો યાદ, સૂતા પહેલા સમરજો રામ, સૂતા પહેલા સમરજો રામ, ઈશના ખોળે ખરો આરામ, ઈશના કોળે ખરો આરામ, મન મન ધરજો પ્રભુને પાદ. તમે ત્રણ વાત રાખજો યાદ, તન મન ધરજો પ્રભુને પાદ. તમે ત્રણ વાત રાખજો યાદ, તમે ત્રણ વાત
વાત રાખજો યાદ તમે 3 વાત રાખજો યાદ જીવનમાં લાવવા મીઠો સ્વાદ તમે 3 વાત રાખજો યાદ જીવનમાં લાવવા મીઠો સ્વાદ તમે 3 વાત રાખજો યાદ મારે કેમ નીકળ્યું એમ રેડી વિઠ્ઠલ ઇન્દ્રિયાણ્યાદ્યો તસ્માત્ ત્વમિન્દ્રિયાણ્યાદ્યો વિષમ નિયમ્ય ભરતસ્વ નિયમ્ય ભરતર્ષભ તસ્માત્ ત્વમિન્દ્રિયાણ્યાદો નિયમ્ય ભરતર્ષભ તસ્માત્ ત્વમિન્દ્રિયાણ્યાદો નિયમ્ય ભરતર્ષભ પાપમાनं પ્રજહિહેનં પાપમાनं પ્રજહિહેનં જ્ઞાનવિજ્ઞાનનાશનમ જ્ઞાનવિજ્ઞાનનાશનમ પાપમાनं પ્રજહિહેનં જ્ઞાનવિજ્ઞાનનાશનમ તસ્માત્ ત્વમિન્દ્રિયાણ્યાદો નિયમ્ય ભરતર્ષભ પાપમાनं પ્રજહિહેનં જ્ઞાનવિજ્ઞાનનાશનમ ઇન્દ્રિયાણિ પરાણ્યાહુર ઇન્દ્રિયાણિ પરણ્યાહુર ઇન્દ્રિયેભ્ય પરમ મન ઇન્દ્રિયેભ્ય પરમ મન ઇન્દ્રિયાણિ પરાયાહુર ઇન્દ્રિયેભ્ય પરમ મન
ઇન્દ્રિયાણિ પરાણ્યો હિ ઇન્દ્રિયેભ્યઃ પરમ મન મનસસ્તુ પરામ બુદ્ધિ મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધિ પરતસ્તુ સ યો બુદ્ધિ પરતસ્તુ સ મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધિ પરતસ્તુ સ ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્યઃ પરમ મન મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધિ પરતસ્તુ સ મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધિ પરતસ્તુ સ બે હારે તસ્માत् ત્વમિન્દ્રિયાણ્યાદો નિયામ્ય ભરસર્વ પાપાનાં પ્રદહીહેનાં જ્ઞાન વિજ્ઞાનનાશનમ ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્યઃ પરમ મન મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધિ પરતસ્તુ સ યો બુદ્ધિ પરતસ્તુ સ હરિ ઓમ વસુતં દેવં પંચચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે તસ્માत् ત્વમિન્દ્રિયાણ્યાદો નિયમ્ય ભરતર્ષભ પાપ્માનં પ્રજહીહેનાં જ્ઞાન વિજ્ઞાનનાશનમ તસ્માત એટલે માટે ભરત સર્ભ એટલે હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન એક નામ અર્જુનનું આ છે તોમ એટલે તું આદો એટલે સૌથી પહેલા ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયોને નિયમ્ય એટલે વશમાં કરીને એનમ એટલે આ જ્ઞાન વિજ્ઞાનમ એટલે જ્ઞાન અને વિજ્ઞાનનો નાશનમ નાશ કરનારા પાપમાનમ મહાપાપી કામને હિ એટલે જરૂર પ્રજહી એટલે બળપૂર્વક હણી નાખે એમ ભગવાને કીધું આ જે કામ છે ને એ જ્ઞાન અને વિજ્ઞાન એ બંનેને નુકસાન કરનારો છે તેથી એને તારે કામને હણી નાખવો જોઈએ ઊંડાણમાં ભગવાન આપને આ ઘણી વાતો સમજાવવાના છે ભગવાને તો આટલી વાત કીધી બરાબર હવે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એમ કે આ વાતોમાં ભગવાન શું કહેવા માગે છે આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 205મો દિવસ છે ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 40મા શ્લોકને
આપણે નમસ્કાર કર્યો. આજે આપણે 41મા શ્લોકનો અભ્યાસ કરવાનો છે. ગઈકાલે ભગવાને અર્જુનને કીધું કે હે અર્જુન, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ સર્વ કામનાનું રહેઠાણ કહેવાય છે. આ કામ આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે. તે સમજવાનો પ્રયત્ન આપણે ગઈકાલે કર્યો. બરાબર. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો એ 3 સ્થાન એવા છે કે જ્યાં કામને રહેવાનું મન થાય. કામને રહેવાના સ્થાનો ભગવાને અહીં શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 40મા શ્લોકની અંદર બતાવ્યા છે. એ આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. મન સંચળ રહે એ કંઈ મનનો દોષ નથી. એમ એ ગઈકાલે આપણે ઘણો એના માટે વિચાર. સંચળ તો છે જ, મન સંચળ જ છે. સંચલમ હિ મન કૃષ્ણ. આમ અર્જુન પણ ભગવાનને કહે છે કે ભગવાન, મારું મન ખૂબ જ સંચળ છે, દોડધામ બહુ કરે છે, થોડીક વાર અહીંયા જાય, થોડીક વાર અહીંયા જાય. પણ મન સંચળ હોવું ખૂબ જ જરૂરી છે એમ આપણે ગઈકાલે સમજવાનો વિચાર કર્યો. એને દ્રષ્ટાંતો દ્વારા આ શ્લોકને અથવા સિદ્ધાંતને દ્રષ્ટાંતો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. અને એમાં એક શું કહેવાય, હોસ્પિટલનું ઉદાહરણ લઈને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. જનરલ વોર્ડની અંદર 10 દર્દીઓના 10 ખાટલા હોય, પલંગ હોય અને વચ્ચે ટેબલ નાખી અને નર્સ બેઠી હોય. ડૉક્ટર સવારમાં વિઝિટ કરે અને જે દર્દીને જેટલી જરૂરિયાત હોય ને એ ફાઇલમાં લખી અને એ ફટફટ વિઝિટ કરી અને એ નર્સને બધું સમજાવીએ. આ દર્દીને આ સમયે આ સમયે આ એ બધું કરે. હવે દ્રષ્ટાંત આપીને આપણે પાંડુરંગ શાસ્ત્રી સમજાવવા માગતા હતા કે નર્સ જો સંચળ ન હોય, બરાબર, એક જ ટેબલ ઉપર જો બેઠી રહે તો દર્દી કોઈ દી હાજો થાય નહીં. એટલે એને જે દર્દીને જે જરૂરિયાત જ્યારે જરૂર પડે ત્યારે ટેબલ ઉપરથી ઉઠી અને દર્દી પાસે જઈને એની સારવાર એને કરવી પડે, તો જ દર્દી વહેલો સારો અને સાજો થાય. એ આપણે એટલે મન પણ એવું જ છે. મનના તાબામાં આ 10 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય મનના તાબાની અંદર છે. મન જો આ ઇન્દ્રિયો પાસે ન જાય ને તો ઇન્દ્રિયો મરી જ જાય, ઇન્દ્રિયો કાંઈ કરી શકે નહીં. તેથી મન સંચળ હોવું ખૂબ જ જરૂરી છે. એ આપણે ગઈકાલે સમજવાનો દ્રષ્ટાંત દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો. મન સંચળ રહે એ કંઈ મનનો દોષ નથી. મનને તેના સિવાય બીજા સંસ્કારો પડતા ન હોવાથી તેના ચાંચલ્યમાંથી બીજા ઘણા બધા દોષો ઉત્પન્ન થઈ જાય. ખરાબ નથી, પણ સંસ્કાર એની અંદર જો કદાચ મનની અંદર ન પડે તો બીજા દોષ આવી જવાનો સંભવ છે. ચાંચલ્ય એ દોષ નથી, મનની સંચળતા એ તેનો સ્વભાવ છે, એ હકીકત છે. મન એક ઠેકાણે છીટકી બેસે તે ન ચાલે. તેથી આપણે ગઈકાલે આ દવાખાનાની અંદર નર્સનું ઉદાહરણ આપી અને આ સંચલ મનને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. મન જો સંચલ ન હોય ને એક ઠેકાણે બેઠું છે તો હાલે નહીં. માનો કે અત્યારે આપણે ઘરેથી આવ્યા, બરાબર ને, તો મન એ વખતે આપણું કહેતું હતું કે નાના પૌત્ર ઘણીવાર ટાંટિયો પકડીને, દાદા તમારે જવું નથી, તમે મને આમ કરો તેમ કરો, રમાડો, મારી સાથે એવું કે. પણ અહીંયા આવવાનું હોય એટલે મનને ત્યાંથી તરછોડી અને વડલા હેઠે તો આવવું જ પડે. વડલા હેઠે આવ્યું એટલે ઘરની વ્યવહારની બધી જે વાસના કામનાઓ જે હતી ને એ આપણે ગેટની દરવાજાની બહાર મૂકીને આપણે આવ્યા. અને મનને એકાગ્ર સિદ્ધાંતો, ગીતાના શ્લોકો અથવા સ્તોત્રનું પારાયણ કરી અને આપણે આપણું મન પવિત્ર અને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી. એ મન જો અહીંયા બેઠા પછી પણ જો ઘેરે પૌત્રમાં હોય, ઢોકળામાં હોય તો આપણે ગીતા ગમે એટલી વાર સાંભળીએ તો એનો અસર આપણા મનમાં થતી નથી. એટલે જ્યારે મનને જેવી રીતની ઇન્દ્રિયોને જરૂર હોય ને એ રીતે રાખવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. આપણે 2 કલાક માટે બેઠા છીએ તો બીજો કોઈ મનની અંદર વિચાર આવવો જોઈએ નહીં. 11, 11:15 થાય, ગીતા સાંભળી, વિચારો સાંભળ્યા અને ગેટ બહાર જઈ અને પછી આપણે ઢોકળાને જો સવારમાં યાદ કરીને આવ્યો હોય તો ઢોકળા મન મૂકીને ખાવા. એ ઢોકળા ખાતી વખતે જો વડલો યાદ આવે ને તો ઢોકળાનો સ્વાદ ચાલ્યો જાય છે. તેથી
તો એ ત્યારે વડલાને છોડી દેવું પડે. શું કરવું પડે? વડલાને છોડવો પડે અને ઢોકળાની અંદર મન મૂકી અને ખાવાનો પ્રયત્ન કરવો. આ મનની સંચલતા છે. મનની સંચલતા ન હોય તો માણસનું જીવન કોઈ દી 100 વર્ષ સુધી હાલતું કે ટકતું નથી. ટકાવવા માટે ભગવાને આ જરૂરિયાત છે. એટલે મન તો આપણી ઇન્દ્રિયોની અંદર મનને પણ જોડી દીધું છે. એનો ગઈકાલે વિચાર કરતા હતા. મનને સતત ફરવું જોઈએ. મનને તેવી ટેવ પાડવી જોઈએ. મન એક જ જગ્યાએ ચીટકીને બેસે તો ન ચાલે ભાઈ. હાલે મન એક જ જગ્યાએ હાલો ભક્તિમાં માળા લઈને બેસી ગયા પછી બીજું કામ જ નહીં તો એ ન ચાલે. તમારે કલાક અડધો કલાક જે નીતિ નિયમ હોય માળા ફેરવાના એ આપણે કરી લેવાના. અને પાટલા ઉપરથી ઉઠ્યા એટલે આપણો વ્યવહાર, આપણો ધંધો, આપણી નોકરી કે આપણું જે કંઈ હોય ને એની અંદર પાછું પાટલા ઉપરથી ઉઠીને એ મનને ન્યાજ મૂકીને જે વ્યવહારની અંદર લગાડવું જોઈએ. તો જ માણસનો વ્યવહાર, તો જ માણસનો સંસાર અને તો જ માણસનો અધ્યાત્મ આગળ વધે. નકર આગળ વધે નહીં. એટલે જ્યારે જ્યારે મનને જેવી રીતની જરૂરિયાત હોય એ માણસે પૂરી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક જ જગ્યાએ મન બેસે તો તેની શક્તિ કામ નહીં રહે. સમજો કોઈ વસ્તુમાં માણસનું મન ચીટકી બેઠું હોય તો તે વડલા નીચે ગીતા સાંભળવામાં મજા ન આવે. ઘરેથી આપણે કહીને આવ્યો હોય કે ભાઈ આજે આપણે ત્યાં લગ્નનો પ્રસંગ છે, આવતીકાલે મંડપ છે, એટલે 10 વાગે બાપા તમારે પૂગી જવાનું છે. તો 10 વાગે ભલે ને આપણે ખુરશી ઉપર બેઠા હોય પણ આપણું મન ક્યાં જાય? આપણું મન ઘેરે વયું જાય કે સારું 10 વાગે મને હાજર થવાનું કીધું હતું. એટલે જે વખતે જે સમયે જે મનને કામ હોતું હોય એમાં મન મૂકીને માણસે કરી લેવું જોઈએ. ખાતા હોય, પીતા હોય, કથા વાર્તા સાંભળતા હોય, કંઈ પણ કરતા હોય, જે સમયે જે કામ માટે બેઠા હોય ને ત્યાં મનને લગાડવું જોઈએ. એમ ભગવાન ગીતાની અંદર ભાર દઈને આ શ્લોકો દ્વારા આપને સમજાવે. મન ખરાબ નથી, મનની સંચલતા ખરાબ નથી, પણ એ કોઈ ખોટી જગ્યાએ જો વપરાય ને તો એની અંદર દોષ આવી જાય છે. અને એ દોષ આવે એ તો માણસે પોતે જ દોષ ઊભો કરેલો છે. ઓફિસમાં કે ધંધા ઉપર આપણું મન જો ગીતા સાંભળવામાં નહીં હોય તો આપણું મન દોડતું ધંધા અથવા ઓફિસમાં જશે, બીજા કોઈ કામમાં લાગશે નહીં. સમજો કે મન ઢોકળામાં ચીટકી બેસે તો મન બીજી જગ્યાએ જાય જ નહીં. એકવાર મન કોઈ પણ પદાર્થમાં જાય પછી બીજે જાય જ નહીં. માટે મનને ક્ષણે બદલવું જોઈએ. એક જ જગ્યાએ ચીટકેલું જો મન હોય તો માણસનો જીવનનો, અધ્યાત્મનો, ભક્તિનો કે આ વ્યવહારનો વિકાસ થાય નહીં. માટે મનને ક્ષણે બદલવું જોઈએ. જમતી વખતે પણ મન પાક ક્ષણે ઢોકળામાં, અડધી ક્ષણે જલેબીમાં, અડધી ક્ષણે ઊંધિયામાં જાય તો જ જમતી વખતે અડધો કલાક જમવામાં આપણો લાગે ને તો બધા પદાર્થોની અંદર આપણું મન ચોટેલું હોય અને જો આપણે હબડકો ભરીએ દાળનો તો દાળનો સ્વાદ આવે. પણ દાળ અથવા જલેબી અથવા અડદિયો ખાતી વખતે આપણું મન જો કોઈ વ્યવહારમાં હોય તો એમાં ગમે તેટલો પદાર્થ સારો હોય તો આપણે સારો લાગતો નથી. તેથી માણસનું મન એક જ જગ્યાએ ચોંટી જાય તો વ્યવહાર ખોરવાઈ જાય ને. વ્યવહાર આપણો પણ ખોરવાય એક જ જગ્યાએ. ના આપણે તો ભક્તિ એટલે ભક્તિ, પણ તારે વ્યવહાર કરવાનો છે એમાં આપણું મન લાગતું ન, એવું ન ચાલવું જોઈએ. એમ કહે છે કે માણસનું મન એક જ જગ્યાએ ચોંટી જાય તો વ્યવહાર ખોરવાઈ જાય. સમજો આપણે ઘરેથી વડલા નીચે આવ્યા તે પહેલાં આપણે પૌત્ર સાથે રમત રમતા હતા, આનંદ કેલોલ કરતા હતા, મન મૂકીને તેમને રમાડતા હતા, ખભા ઉપર બેસાડીને નાની મોટી આવી રીતની શું કહેવાય વાતો કરીને એને રમાડવાનો પ્રયત્ન કરતા હતા. પણ હવે આપણે પૌત્રને છોડીને વડલા નીચે ગીતા સાંભળવા આવ્યા. અત્યાર સુધી પૌત્ર વ્યવહારની અંદર આપણું મન હતું, એ મન આપણે ઘેરે મૂકીને આવી ગયા. એ જ મન આપણે વડલા નીચે લઈને આવીએ અને બેસી તો જ આપણે ગીતા સંભળાય. નહીંતર અત્યારે ગીતા સાંભળતી વખતે જો પૌત્ર યાદ આવે, વ્યવહાર યાદ આવે, ધંધો યાદ આવે, નોકરી યાદ આવે તો માણસનો વિકાસ થતો નથી. એમ કે વડલા નીચે બેઠા પછી હજી મન તેમાં જ ચીટકી બેઠેલું હોય તો ગીતા આપણને સમજાય નહીં. સંચળ મનને છોડવું જ પડે. મન સંચળ છે એ પાકું. ભગવાને પણ અર્જુને પણ કીધું અને ભગવાન પણ સંચળ મનની વાત આ આગળના શ્લોકોમાં બધે કહેવાના છે
સંચળ મન એ મનનો સ્વભાવ છે, એટલે એ તો રહેવાનું જ છે, બરાબર. પણ એને જે સમયે જે કામ કરવાનું હોય એ સમયે મનને જો એ કામ સોંપીને તો બધી જ રીતે માણસનો વિકાસ થાય. આધ્યાત્મિક વિકાસ હોય, ભૌતિક વિકાસ હોય, બૌદ્ધિક વિકાસ હોય, સાંસ્કૃતિક વિકાસ હોય કે ધંધાનો વિકાસ હોય, જે સમયે જે હાથમાં લીધું એની અંદર માણસે મન ન મૂકીને કામ કરી લેવું જોઈએ. એમ કે ગીતા સાંભળ્યા બાદ 11 વાગ્યા પછી ગીતા સાંભળવાનું છોડી દઈને મન પાછું ઢોકળામાં જાય તો જ ઢોકળાનો આનંદ માણસને મળે. આ ઢોકળાનું દર્શન જમવાનો આનંદ ચાલ્યો જાય. આ દ્રષ્ટિથી સંચલતા એ મનનો દોષ નથી, એ એનો સ્વભાવ છે. કેવો એનો સ્વભાવ છે ભાઈ. એટલે સ્વભાવ હોય એટલે આપણે કહીએ ને કારેલું કડવું છે, તો કારેલું કડવું છે એ એનો દોષ નથી, પણ એ એનો સ્વભાવ છે ને. શેરડી મીઠી છે, એ શેરડી મીઠી છે એ એનો દોષ નથી, પણ એ એનો સ્વભાવ છે. એટલે આ બધા જે પદાર્થો છે એ બધા પોતપોતાના સ્વભાવની અંદર રહેશે. તેથી નહીં તો જમવાનો આનંદ નહીં. અને આ દ્રષ્ટિથી સંચલતા એ મનનો દોષ નથી, તે તેનો સ્વભાવ છે. પણ સાંચલ્યમાંથી દોષ આવે તે વાત કબૂલ. આ વાત ઘણીવાર ધ્યાનમાં આવતી નથી, તેથી માણસ મનને ગાળો ભાંડતો બેસે છે. તેથી જ આ 41મા શ્લોકની અંદર ભગવાને વધારે ક્લિયરિટી કરવાનો પ્રયત્ન કર્યો છે. મન જે સંચળ છે એ મનનો દોષ નથી, પણ એ મનનો સ્વભાવ છે. કારેલું કડવું છે ને એ એનો દોષ નથી, એ એનો સ્વભાવ છે ભાઈ. કારેલું કડવું જ હોય, બરાબર ને. લીંબુ એ એનો દોષ નથી, ખાટું એ એનો સ્વભાવ છે, એ એનો સ્વભાવ એવો રહેવાનો છે. તેથી અહીંયા આ શ્લોકની અંદર ભગવાન આપણે થોડાક આગળ લઈ જવાનો પ્રયત્ન કરે છે. તસ્માત તમિન્દ્રિયાણ્યાદો નિયમ્ય સ ભરત સર્વ પાપમાનમ પ્રજ્યેનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. માટે હે ભરતવંશી માં શ્રેષ્ઠ અર્જુન, ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હે અર્જુન, તું સૌથી પહેલા ઇન્દ્રિયોને વશમાં કરીને આ જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર મહાપાપી કામને જરૂર બળપૂર્વક તું હણીના કચરા એને કાબૂમાં લેવાનો પ્રયત્ન. બે વાતો ભગવાન અહીં સમજાવવાનો આ શ્લોકની અંદર પ્રયત્ન કરે છે. કામને મારવા માટે સૌથી પહેલો ઇન્દ્રિયોનું નિયમન કરવું એમ ભગવાને કીધું છે. કારણ કે એ છે કે જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયોને વશ રહે છે ત્યાં સુધી એની દ્રષ્ટિ તત્વ એટલે પ્રભુ તરફ જતી નથી. જ્યાં સુધી મનને બદલાવવાનો અથવા મનને સંભાળવાનો પ્રયત્ન ન કરે ત્યાં સુધી તેની દ્રષ્ટિ પ્રભુ તરફ કે તત્વ તરફ જતી નથી. તત્વ તરફ પ્રભુ તરફ દ્રષ્ટિ ગયા વગર અથવા તત્વનો અનુભવ થયા વગર કામનાઓનો સર્વનાશ થતો નથી. એમ બહુ સ્પષ્ટ આ શ્લોકની અંદર 41મા શ્લોકમાં ભગવાન આ વાતો આપને સમજાવે છે. મનુષ્યોની પ્રવૃત્તિઓ ઇન્દ્રિયો વડે જ થાય છે. આપણી 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય એ જે પ્રવૃત્તિઓ છે ને એ અહીં કહે છે કે મનુષ્યોની પ્રવૃત્તિઓ ઇન્દ્રિયો વડે જ થાય છે. એટલા માટે તે સૌથી પહેલાં ઇન્દ્રિયોના વિષયમાં જ ફસાઈ જાય છે. ઇન્દ્રિયોના વિષયની અંદર ઘણીવાર આપણી ઇન્દ્રિયો ફસાઈ જાય છે. ગીતાકાર ભગવાન કહે છે કે મનની સંચલતા, ઇન્દ્રિયોની બહિર પ્રવૃત્તિઓ, બુદ્ધિની અહંકારિતા, આ 3 દોષોને લીધે કામના નામની જે શક્તિ છે તેને પગ પસારો કરવાનો સમય મળી જાય છે. કામના નામની જે આ શક્તિ છે ને એને પગ પેસારો કરવાનો ક્યારે થઈ જાય તો કે મનની સંચલતા, ઇન્દ્રિયોની બહિર્વૃત્તિ, બુદ્ધિની અહંકારિતા, આ 3 દોષને લીધે કામના નામની જે શક્તિ છે તેને પગ પેસારો કરવાનો સમય મળી જાય છે. તેથી ઇન્દ્રિયોને સંભાળવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. આમ છતાંય આ 3 દોષો આવશ્યક છે. બુદ્ધિ જો અહમ જોડે ચીટકેલી ન હોય તો બુદ્ધિની પ્રક્રિયા જ બંધ થઈ જાય. બુદ્ધિ અહમ જોડે જો જોડાયેલી ન હોય તો માણસની કામ કરવાની જે પ્રક્રિયા છે એ બધી બંધ થઈ જાય. અહંકારિતાને લીધે દોષો આવે છે. તે દોષો માણસના
પોતાના જ હોય છે. બુદ્ધિની અહંકારિતા ટકાવવાની છે, મનનું ચાંચલ્ય ટકાવવાનું છે અને ઇન્દ્રિયોની બહિર્વૃત્તિ પણ ટકાવવાની છે. આ ત્રણે ત્રણ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોની અંદર અલગ અલગ જે ભગવાને મૂકેલી જે વાતો છે એને ટકાવવાની છે. આ ત્રણેયને લીધે આવતા દોષો રોકવાના છે. બુદ્ધિ, મન અને ઇન્દ્રિયોથી આવતા દોષો ઓછા કેમ થાય તે જોવાનો માણસે પ્રયત્ન કરવો. આ ત્રણ જે સાધનો, જે ત્રણ તત્વો છે, મન, બુદ્ધિ અને ઇન્દ્રિય, એમાં ઓછામાં ઓછા દોષ અથવા ઓછામાં ઓછા આવી રીતના કલેશ ઊભા થાય ન થાય એના માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ. આપણે જો આ કરી શકતા હોઈએ તો નામ જીવન એટલે કે ધીસ ઇઝ લાઈફ, આ જો માણસ કરી શકતો હોય તો માણસ જીવન જીવી જાણે છે એમ કહેવાય છે. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોમાં આવતા દોષો અટકાવવા આ લાવનાર કામને તું હણી નાખ એમ ભગવાન આ સમજાવે છે. માટે હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, તું સૌથી પહેલા ઇન્દ્રિયોને વશમાં કરી એટલે ઇન્દ્રિયોને વશમાં તારે કરી લેવાના છે. પહેલા માણસે જીવન જીવવાનો પ્રયત્ન કરવો. આ બહુ સરસ કે પહેલા માણસે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પછી ભગવાન મેળવવાનો પ્રયત્ન કરવાનો. માનવ જીવન ભગવાને આપ્યું છે તો એને સારી રીતે હું કેમ જીવું એના માટે પહેલો પ્રયત્ન માણસે માનવ જીવન મળ્યું છે તો એને જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પહેલા માણસે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પછી ભગવાન મેળવવાનો પ્રયત્ન કરવો અને પછી જ એની સાધનાની શરૂઆત કરવી. એમ કે ત્યાં સુધી પ્રયત્ન ન કરો એમ ગીતાકાર આપને કહેતી નથી. એ પછી આ નકર એમ થાય કે હવે આપણે જીવન મળ્યું છે તો એની જ વાત કરવાની, હવે ભગવાન તો ઠીક, પણ અહીંયા ખાલી સમજાવવા માટે ત્યાં સુધી પ્રયત્ન ન કરો એમ ગીતા કહેતી નથી. જ્યાં સુધી પ્રભુ ન મળે ત્યાં સુધી પ્રયત્ન કરો એવું આ ભગવાન કહે છે. ત્યાં સુધી પ્રયત્ન ન કરો એમ ગીતાકારને કહેવાનો અર્થ નથી, પણ ત્યાં સુધી ભગવાન મેળવવાને વાર છે. એમ માણસ પહેલાં જ ભગવાન મેળવવાનો પ્રયત્ન કરે છે. વાસ્તવ પ્રયત્નમાં જ ભગવાન મેળવવાનો પ્રયત્ન આવી જાય. માણસ જો એવું જીવન જીવે તો ભગવાન મેળવવા માટે, ભગવાન ગોતવા માટે અથવા ભગવાનને શોધવા માટે કોઈ મંદિર, મસ્જિદ કે ચર્ચ કે કોઈ તીર્થ ક્ષેત્ર ઉપર જવાની જરૂર નથી. ગીતાકાર કહે છે કે આપણે જીવન જ એવું બનાવવાનું, માનવ દેહ જ એવો બનાવવાનો કે ભગવાન ગોતતા ગોતતા આપણો દરવાજો ખખડાવે કે એકનાથભાઈ છે કે કેમ. બરાબર ને? એકનાથભાઈ ક્યાંય કોઈ તીર્થ ક્ષેત્રમાં ભગવાનને ગોતવા ગયા નથી. સંત એકનાથ મહારાષ્ટ્રમાં થઈ ગયા ને, એ કોઈ દિવસ ભગવાનને ગોતવા માટે તીર્થ ક્ષેત્ર, મંદિર ક્યાં ગયા, પણ એને પોતાનું જીવન જ એવું બનાવી દીધું કે ભગવાનને, દ્વારકાધીશને ત્યાં જવાનું મન થયું અને શ્રીખંડિયાના રૂપમાં. આ વાર્તા આપણે ઘણીવાર સાંભળેલી છે. એટલે અહીં કહે છે કે જીવન જીવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ અને એવું જીવન જીવીએ કે ભગવાન ગોતવા જવા પડે નહીં. ભગવાન ગોતતા ગોતતા આપણે ત્યાં આવીને દરવાજો આપણો ખટખટાવે. માણસ પહેલાં જ ભગવાન મેળવવાનો પ્રયત્ન કરે છે. વાસ્તવિક જીવન જીવવા એટલે કે જીવનના પ્રયત્નમાં જ ભગવાન મેળવવાનો પ્રયત્ન આવી જાય. માણસે માનવ જીવન મળ્યું છે તો એ કેવી રીતે સારું બને, કેવી રીતે દેવી બને, કેવી રીતે સજ્જન બને, કેવી રીતે પ્રામાણિક બને, કેવી રીતે મારું આ જીવન સારું થાય એના માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્નની પરાકાષ્ઠા જ્યારે પૂરી થાય છે ને ત્યારે ભગવાન ત્યાં આવીને ઊભા રહે છે. પછી ભગવાનને ગોતવા જવાની જરૂર પડતી નથી. જે મહાપુરુષો, જે સંતો આપણે આ ભારતની ભૂમિ ઉપર આવ્યા ને એ બધાએ જ પોતાના જીવનને સારામાં સારું બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને સારામાં સારું જીવનનો બનાવવાનો પ્રયત્ન કર્યો હોય તો ભગવાન આવીને દરેક ક્ષણે, દરેક કાર્ય અને વ્યવહારની અંદર ભગવાન આવીને ઊભા રહે કે નહીં. પછી એકનાથ જુઓ, તુકારામ જુઓ, નરસિંહ મહેતા જુઓ, મીરાબાઈ જુઓ, આ બધાએ એવા જીવનો, પોતાના વ્યક્તિગત જીવન એવા બનાવ્યા કે ભગવાનને ત્યાં આવ્યા વગર છૂટકો જ નથી. તેથી માણસ પહેલાં ભગવાન મેળવવાનો પ્રયત્ન કરે છે. વાસ્તવિક
જીવન મળ્યું છે તો એને જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ આપને સંતના ચરિત્ર દ્વારા આ બધા વાતો આપણે સમજવા. તેથી સંતોનું છે, મહાપુરુષોનું છે, ઋષિઓનું ચરિત્ર શા માટે વાંચવાનું, સંતોના ચરિત્ર શા માટે ગાવાના, એનું વર્ણન શા માટે ગાવાનું, કે અમારે પણ જે સંતો જીવન જીવીને ગયા છે એના જેવું અમારું જીવન થાય. તેથી સંતોના ચરિત્રો માણસે સાંભળવા જોઈએ, ઋષિઓના ચરિત્રો સાંભળવા જોઈએ. મહાપુરુષો અને આચાર્યો જે આપણા થઈ ગયા એવા મહાન આચાર્યોના ચરિત્રો પણ આપણે સાંભળવા જોઈએ. સાંભળતા સાંભળતા આપણું જીવન એવું બની જાય કે ભગવાનને આવીને આપણા ઘરે રહેવાનું મન થાય. આપણા સંતો ઋષિઓ મહાપુરુષોએ જીવન જીવવાનો જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. માનવ દેહ જે મળ્યો છે એ ફક્ત ખાવા પીવા માટે, મોજ શોખ માટે નથી. કરવાનું ખરું, પણ આપણે અમુક જે કામ કરવા માટે ભગવાને નિમિત્ત બનાવીને માનવ શરીર આપ્યું છે તો એ ઘણીવાર ભૂલીને ફક્ત ખાવા પીવા અને મોજ કરવામાં જ માણસ પડી જતો હોય છે. તેથી સંતોના ચરિત્રો આટલા માટે જ વાંચવાના અને સાંભળવાના. સંતોના ચરિત્ર શા માટે સાંભળવાના, કે અમારે પણ સંતો જેવું જીવન જીવવાનું છે. એમ કે એકનાથના સંસારમાં ઉદ્ધવ અને ગિરજાબાઈ જેવા બે પૈડા જોડાતા જ સંસાર રથ બહુ સરસ ચાલવા લાગ્યો. મારે એકનાથ જેવું જો બનવાનું હોય તો એકનાથનું ચરિત્ર એની સવારથી શરૂઆત કરી અને રાતના સૂવે ત્યાં સુધીની જે એની દૈનિક જે ક્રિયાઓ છે ને એ જો આપણે એના ચરિત્ર દ્વારા જો જાણી લઈને તો આપણને એમ થાય કે મારે પણ આવી રીતનું બનવાનું છે. તેથી સંતોના ચરિત્રો, મહાપુરુષના ચરિત્રો, ઋષિઓના ચરિત્રો, આચાર્યોના ચરિત્રનો અભ્યાસ અને એને આટલા માટે વાગોળવાનો, વારંવાર વાગોળવાના એટલા માટે છે કે આવા મહાન ચરિત્રો આ જગતના અંદર આવી અને પોતાના જીવન દ્વારા લોકોને સંદેશો આપીને ગયા. પોતાના જીવન, ભાઈ હું આવી રીતનો છું, તમારે જો આવી રીતનું બનવાનું હોય ને તો મેં બતાવેલો અથવા મેં જીવેલો માર્ગ તમે અપનાવો. તેથી ઋષિઓના અને સંતોના ચરિત્રો વાંચવાના છે. તેથી એકનાથના ચરિત્રમાં આપણે ઘણી બધા પ્રસંગો સાંભળવાનો પ્રયત્ન કર્યો છે. એકનાથના સંસારમાં ઉદ્ધવ અને ગિરજાબાઈ જેવા બે મહાન પૈડા જોડાતા જ સંસારમાં તેનો સંસાર શરૂ ચાલવા લાગ્યો. સંસારનો બાહ્ય વ્યવહાર ઉદ્ધવે સંભાળ્યો અને ઘરની નાની મોટી જવાબદારી પતિવ્રતા સ્ત્રી ગિરજાબાઈએ સંભાળી લીધો. બહુ એના ચરિત્રો આપણે જો ઊંડાણમાં જઈએ તો આ લોકો મહાન કેમ થયા. આજે 700-700 વર્ષ પહેલાં જે થઈ ગયેલું જે ચરિત્ર છે એ ચરિત્રને આખું જગત વાગોળે છે. એનું કારણ શું છે તો કે એના જીવનની અંદર આવી રીતની સુગંધ એને પોતે જ પોતાના જીવનમાં નિર્માણ કરી હતી. તેથી ઋષિઓના ચરિત્રો, સંતોના ચરિત્રો વારંવાર એકવાર વાંચ્યું હોય, યાદ ન રહ્યું હોય, જીવનના સિદ્ધાંતો ન સમજાણા હોય તો એ જ સંતોના ચરિત્રો વારંવાર શું કહેવાય ઘૂંટીને સમજવાનો પ્રયત્ન કરવો. એકવાર સાંભળવાથી, એકવાર બોલવાથી કે એકવાર કરવાથી માણસનું જીવન બદલતું નથી. વારંવાર કોઈ સારી વાત હોય ને તો વારંવાર એના ઉપર હથોડા પડવા જોઈએ. પથ્થરને તોડવા માટે મોટો પથ્થર હોય, તોડવો હોય તો વારંવાર એની ઉપર ઘણના પ્રહારો કરવા પડે, ત્યારે હાથમાં કે આઠમાં ઘણે એ પથ્થર તૂટે છે. એમ જીવન જો બદલવાનું હોય, જીવન જો પ્રભુમય કરવાનું હોય, જીવનને જો આનંદિત જો કરવાનું હોય ને તો વારંવાર આવા સારા મહાપુરુષો, સંતો, આચાર્યોના જે ચરિત્રોના જે સિદ્ધાંતો છે ને એના શું કહેવાય એના ઘા વારંવાર બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો પર પડવા જોઈએ. અભ્યાગતની સેવા કરવી, સુંદર રીતે આવનારને સંભાળવાના. ગૃહ જીવનની અંદર ગિરજાબાઈ એટલા ડૂબી ગયા કારણ કે એકનાથનું ઘર મોટા ઘરનું ઘર કહેવાય. એટલે ત્યાં લોકોની, સંતોની, મહાપુરુષોની અથવા કોઈ અગવડમાં આવ્યો હોય તો એવા લોકોની અવર જવર એકનાથની ઘેરે ખૂબ રહેતી હતી. કંઈ પણ અગવડ પેઠણની અંદર ઊભી થાય તો એનું સોલ્યુશન, એનો આપણને ઉકેલ ક્યાંથી મળે તો કે નાથની ઘેરે જાય, એકનાથને ઘેરે એ સંત આપણા સમસ્યાનો ઉકેલ આપી દેશે. તેથી એકનાથના ઘેરે ઘણા બધા લોકોની અવર જવર ચાલુ થાય. કોઈને કોઈ સમસ્યા, કોઈને કોઈ પ્રોબ્લેમ, કોઈને કોઈ નાની મોટી વાત લઈ અને એકનાથના ઘરે આવે અને એકનાથના ઘરે આવે
ત્યારે ઘરના સંસારનો અંદરનો બધો જે કારભાર હતો એ સાચવવાનો એ અહીંયા પતિવ્રતા સ્ત્રી ગિરજાબાઈએ સારી રીતે સંભાળી લીધો હતો. બહારના નાના મોટા જો કોઈ કાર્ય કરવાના હોય ને તો એમાં ઉદ્ધવ આવી રીતનો હતો. અને આવા સંસાર રથની અંદર અહીંયા એકનાથના બે પૈડા જોડાતા જ અહીંયા એકનાથનો સંસાર સારી રીતે સુંદર રીતે ચાલવા લાગ્યો. બંનેએ પૂર્ણ જવાબદારી ઉપાડી લીધી. તેથી એકનાથને પ્રભુ ભક્તિ કરવામાં વધારેમાં વધારે સમય મળતો હતો. બંને આવી રીતે જવાબદારી ઉપાડે તો જ ઘરની વ્યક્તિ સારામાં સારું સમાજમાં કામ કરી શકે. તેથી અહીંયા પછી રાત હોય કે દિવસ હોય, વેળા હોય કે કવેળા હોય, પણ અતિથિઓ માટે રસોઈ બનાવી જમાડવા માટે આળસ ન કરતા તેમને સારી રીતે સંભાળવાનો ગિરજાબાઈ પ્રયત્ન કરતા હતા. તેમની રાંધેલી રસોઈમાં તેટલી જ મીઠાશ હતી, તેટલી જ મીઠાશ તેમની વાણીમાં હતી. સ્ત્રીએ આવશ્યક બધા જ ગુણો જે હોય તે ગિરજાબાઈની અંદર બધા જ ગુણો આવેલા હતા. સ્ત્રીની અંદર જે કાંઈ ગુણો હોવા જોઈએ એ બધા જ ગુણો અહીંયા ગિરજાબાઈની અંદર આ ગુણોનો ભંડાર ભરેલો હતો. તેમના જીવનથી, તેમના વર્તનથી તેમણે લોકોના હૃદય જીતી લીધા હતા. ગિરજાબાઈ અને ઉદ્ધવ બધો કાર્યભાર સંભાળતા જ એકનાથનો સંસાર સારી રીતે સુંદર રીતે ચાલવા લાગ્યો. એક તો પહેલાં શું કહેવાય, ગૃહેથી જ્યારે 12 વર્ષ પૂરા કરીને ગુરુ અહીંયા પાસેથી જ્ઞાન લઈને જ્યારે પાછા પેઠણમાં આવ્યા, પછી લગ્ન કર્યા. ગિરજાબાઈ જેવી પત્ની અને ઉદ્ધવ જેવો કાર્યકર એને મળી ગયો, જેથી એના સંસારના બંને જે પૈડાઓ હતા ને એ સારી રીતે સંભાળવાનો આ બંનેએ પ્રયત્ન કર્યો. અને તેથી જ એકનાથ વધારેમાં વધારે સારામાં સારું કામ કરી શક્યા. જીવન જ એવું સરસ બનાવ્યું કે ભગવાનને, દ્વારકાધીશને એમ થયું કે આટલા મોટા પ્રયત્ન જબરજસ્ત કરે છે, એને પણ મારું નામ લેવાનું, મારું કામ કરવાનું, મારી પાસે આવવાનો ટાઈમ રહેતો નથી. તીર્થયાત્રા તો કરવી છે, પણ એને આવા લોકોને મળતા, એના પ્રશ્નનું સોલ્યુશન કરતાં ઘણો બધો સમય એમાં વીતી જાય છે. તેથી દ્વારકાધીશ વિચાર કરે છે કે મારે હવે સામેથી ચાલીને એના ઘેરે એને મળવા માટે મારે જવું જોઈએ. કાંઈ આગળ કીધું ને કે માનવ જીવન જો મળ્યું છે તો એને જીવવાનો પ્રયત્ન પ્રથમ કરવો જોઈએ, ભગવાન ગોતવાનો નહીં. આપણે પહેલાં ભગવાનને ગોતવા માટે તીર્થક્ષેત્રોમાં જઈએ, ગંગા યમુના સરસ્વતીના કિનારા ઉપર જઈએ, હરિદ્વાર જઈએ અથવા મોટા મોટા મંદિરોમાં જઈએ, બરાબર ને. રાત દિવસ ઘણીવાર આવી રીતના લોકો દોડધામ કરે છે. શા માટે? કે મને ભગવાનની એકવાર ઝાંખી થાય. સવારની અંદર ભગવાનની પાસે જાઓ, મંગળાથી શરૂઆત કરી અને શયન સુધીના દરેક દર્શન કરીને મારે ભગવાનને જોવો છે, મારે ભગવાનને મેળવો છે, મારે ભગવાનને બોલાવવો છે. એના માટે લોકોની રાત દિવસ આવી રીતના પ્રયત્ન હોય છે. ત્યારે ગીતા આપને સમજાવે છે કે પહેલાં માણસે પોતાનું જીવન સુંદર, દિવ્ય, તેજસ્વી અને આવી રીતનું બનાવવાનો પહેલાં પ્રયત્ન કરવો જોઈએ, અને પછી ભગવાન ગોતવા નીકળો તો વાંધો નહીં. પણ આવું જીવન બન્યા પછી ભગવાન ગોતવા જવાની પણ જરૂર પડતી નથી. એમ સંતના ચરિત્રો ઉપરથી આપને જોવા મળે, બરાબર. આપણે એમ થાય કે પહેલાં સારું જીવન જીવી લઈએ અને પછી 5-25 વર્ષ પછી આપણે તીર્થક્ષેત્રમાં જઈશું. પણ એ જાતા પહેલાં તો જીવન જ એવું દેવી તપસ્વી બનાવ્યું છે કે ભગવાન સામેથી ચાલી અને મળવા માટે આવે છે. એવા ઘણા બધા એકનાથ જુઓ, તુકારામ જુઓ, અહીંયા નરસિંહ મહેતા જુઓ, બધા સંતો જે થઈ ગયા ને એ બધા જ ચરિત્રોની અંદર ભગવાન સામેથી એના કામ કરવા માટે આવ્યા છે, બરાબર. પ્રભુને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. આપણું ભજન છે ને કે ભગવાનનું જે ભજન કરે, ભગવાનનું જે કામ કરે ને એના માટે ગમે તેટલા સંકટો આવે તો ભગવાન ભક્તની લાજ જવા દેતા, લાજ જવા દે તો પછી આ કડતાલ ને બધું આ શું કહેવાય, નાગરવાડામાં જઈને જુનાગઢમાં હરિજનવાસમાં ઘરે ઘરે આ બધું કર્યું તો એનું ફળ શું ભાઈ? એટલે ભગવાન આવું જો ભક્ત કામ કરે તો ભક્તની લાજ ભગવાન ક્યારેય જવા દેતા નથી. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. શું છે? જાણી કોઈ દી ગમે તેવા આકરા એની ઉપર આવી રીતના વિઘ્નો આવે ને
પણ છતાંય ભગવાન આવીને ત્યાં ઊભા રહે છે. આ બધી જ વાતો અહીંયા સંતોના ચરિત્ર શા માટે વાગોળવાના, સંતોના ચરિત્ર શા માટે ગાવાના, સંતોના ચરિત્રો શા માટે સાંભળવાના, કે મારે પણ એના રસ્તે જઈને એના જેવું જીવન બનાવીને મારે પણ ભગવાન સુધી પહોંચવાનું છે. એટલે પહેલાં જીવન આવું બનાવો અને પછી ભગવાન મેળવવાનો પ્રયત્ન કરો, એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપને આ વારંવાર આ વાત આપને સમજાવે છે. તેમના જીવનથી, તેમના વર્તનથી તેમણે લોકોના હૃદય જીતી લીધા હતા. ગિરજાબાઈ અને ઉદ્ધવ બધો કાર્યભાર સંભાળતા જ એકનાથનો સંસાર સુંદર રીતે ચાલવા લાગ્યો. ભગવત કાર્ય અને ભગવત ચિંતન માટે પૂરતો સમય મળતો હતો. એકનાથનો ગૃહસ્થાશ્રમ ગિરજાબાઈને લીધે સુંદર રીતે શોભી રહ્યો, દીપી રહ્યો. પણ ધન્ય ગૃહસ્થાશ્રમનું વર્ણન શાસ્ત્રકારોએ બહુ સરસ રીતે લખ્યું છે કે આદર્શ ગૃહસ્થાશ્રમ કોને કહેવાય, આદર્શ ધન્ય ગૃહસ્થાશ્રમ કોને કહેવાય. એમાં આપણા રામાયણનો અભ્યાસ આપણે કરીએ તો એની અંદર વાલ્મીકે સુંદર મજાનું ચરિત્ર ચિત્રણ કર્યું કે આદર્શ ગૃહ એટલે ઘર, અને આદર્શ ગૃહસ્થાશ્રમ એટલે એ ઘરની અંદર રહેનાર જે વ્યક્તિ છે એના જીવનો કેવી રીતના હોવા જોઈએ એનું સુંદર મજાનું વાલ્મીકી રામાયણે પણ વર્ણન કર્યું છે. શું વર્ણન કર્યું? સાનંદ સદનમ સુતાસ્ય સુધિય કાંતા પ્રિય ભાષિણી સન્મિત્ર સ્વય સ્થિતિરતિ આજ્ઞા પરા સેવકા આતિથ્ય શિવ પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન પાનો ગૃહમ સાધો સંગમુપાસતે હિ સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમ. ધન્ય ગૃહસ્થાશ્રમ આને કહેવાય કે જેની અંદર, જે ઘરની અંદર આ 9 વાતો હોય. કેટલી? સાનંદ સદનમ સુતાસ્ય સુધિય કાંતા પ્રિય ભાષિણી સન્મિત્ર સ્વયો ચિતિરતિ આજ્ઞા પરા સેવકા આતિથ્ય શિવ પૂજનમ. બરોબર? આતિથ્ય શિવ પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન પાનમ સાધો સંગમ ઉપાસતે સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમ. આ ગૃહની અંદર, ઘરની અંદર આવી રીતની 9 વાતો જેના ઘરમાં હોય ને એને જ ઘર કહેવામાં આવે છે. બાકી મકાન હોય 5 કરોડનું હોય તો એને મકાન કહેવાય, પણ આ 9માંથી એક પણ વાત જો એના ઘરની અંદર ન હોય તો એને ગૃહ એટલે કે ઘર કહેવાતું નથી. ઘરમાં, ઘર અને મકાન એ બેમાં બહુ ફરક છે. મકાન છે એ આપણે રૂપિયાથી ખરીદી શકીએ. 5 કરોડનો બંગલો લેવાનો હોય ને ખિસ્સું ભર્યું હોય તો આપણે કઈ ભાઈ આપણે આ બંગલો લેવાનો છે, એટલે એ બંગલો લીધો તો એને મકાન કહેવાય. રૂપિયાથી મકાન ખરીદી શકાય છે, રૂપિયાથી ઘર ખરીદી શકાતું નથી. બરાબર? બાય મની યુ કેન હાઉસ બટ નોટ હોમ, એવું અંગ્રેજીમાં કીધું. બાય મની યુ કેન હાઉસ, હાઉસ એટલે મકાન. બાય મની યુ કેન હાઉસ, પૈસાથી મકાન ખરીદી શકો છો, બટ નોટ હોમ. હોમ એટલે ઘર, ગૃહ આપણે કહીએ ને, એ ઘર ખરીદી શકાતો. ઘર તો બનાવવું પડે. 4 દિવાલની વચ્ચે જે પરિવાર રહેતો હોય ને, એકાબીજાનો ભાવ, એકાબીજાનો પ્રેમ, એકાબીજાના સુખ દુઃખની અંદર ભાગીદાર, એકાબીજાને કાંઈ તકલીફ થઈ હોય તો બીજાને દુઃખ થાય, આવી રીતનું જે સંસાર હોય ને એને જ ઘર કહેવામાં આવે છે. નકર કે ભોગવે કર્યા ભોગવે, શું કે હવના કર્યા ભોગવે, ભલે ને આપણે ભેગા રહી પણ હવ કર્યા ભોગવે, એને ઘર કહેવાય નહીં, એને મકાન કહેવાય. મકાન સારું હોય, કરોડો રૂપિયાનું મકાન હોય, પણ અહીંયા તેથી આવો સંસાર અત્યારે અહીંયા એકનાથનો હતો અને એમાં 2 પૈડા મળ્યા એટલે ઓર સુંદર, ઓર દીપવા લાગ્યો એમ કે છે. પેઠણમાં એકનાથના વાડાને લોકો નાથ મંદિર કહેતા હતા. તે મંદિરના લક્ષ્મીનારાયણ સ્વરૂપે આ દંપતી ઉપર લોકોનો અપરંપાર પ્રેમ હતો. નાની મોટી સમસ્યા, દુઃખ કાંઈ આવે ને તો દરેક લોકો ત્યાં આવતા. આપણને એમ થાય કે દરેક લોકો, તો કે હા, આપણે ઘણીવાર કહીએ ને કે એકવાર શાંતિથી અહીંયા ચાંદીના હિંડાળા ઉપર નવરાશના સમયમાં પ્રભુ સ્મરણ કરતાં કરતાં એકનાથ હિંચકા ઉપર બેઠા. કેવો હિંચકો છે? ચાંદીનો. 600 વર્ષ પહેલાં ચાંદીના હિંચકા ઉપર જે સંત બેઠા છે એના ઘરનો કેટલો મોટો વૈભવ છે આ ખાલી કલ્પના કરો.
આટલા વૈભવની ટોચ ઉપર બેઠેલો માણસ પણ સંત બની શકે છે, એ આપણને એકનાથના ચરિત્ર ઉપરથી ખબર પડે. નહીંતર એમ કે ને કે ભાઈ શું કહેવાય, ઊંટના શું કહેવાય, કોઈના કાણામાંથી ઊંટ પસાર થાય તો જ વૈભવ સંપન્નને મોક્ષ મળે, નકર મળતો નથી. એમ દુનિયાના બીજા ઘણા બધા ગ્રંથોમાં, ઘણા બધા શાસ્ત્રોમાં લખ્યું છે, પણ આપણે ત્યાં આવવું નથી. કોઈ દિવસ ઊંટના શું કહેવાય, સોયના નાકામાંથી કોઈ દી ઊંટ પસાર થાય? દોરો હવે માંડ માંડ પસાર કરતાં કરતાં આમ 5-7 વાર કરીને તા માંડ દોરો કોઈના નાકામાં જાય છે. હવે એમાં ઊંટ પસાર કરવાની તો ક્યાં વાત રહી? પણ ઘણા ધર્મમાં એક એવો ધર્મ છે કે જે ધર્મની અંદર લખ્યું છે પ્યોર, બરાબર ને, કે અહીંયા હોયના નાકામાંથી જો ઊંટ પસાર થાય તો જ ધનવાનોને મોક્ષ મળે. એનો અર્થ કે ધનવાનો અધોગતિમાં અથવા નરકમાં જાય છે, એવું એ લોકોનું કહેવાનું. ભારતીય સંસ્કૃતિમાં આવું નથી. ટોચની સંપત્તિ ઉપર, ટોચના વૈભવ ઉપર, ટોચની લક્ષ્મી ઉપર બેઠેલો માણસ પણ અહીંયા ભગવાનનો લાડકો દીકરો બની શકે છે, એ આપણી ભારતીય સંસ્કૃતિમાં છે. તેથી એક દિવસ સંત એકનાથ હાથમાં મોગરાનું ફૂલ લઈ અને શાંતિથી ચાંદીના હિંડોળા ઉપર બેઠી અને સવારના સમયમાં પ્રભુનું સ્મરણ કરતા હતા, પ્રભુને યાદ કરતા હતા. અને યાદ કરતા હતા એવામાં એક બેને દરવાજો ખખડાવ્યો એટલે એકનાથ ઊભા થઈ અને દરવાજો ખોલ્યો. તા એ બેન રડતી હતી, બાળકને મારતી હતી, કાખમાં તેડેલું હતું 3-4 વર્ષનું બાળક. આવી ધમ પછાડા કરતી કરતી એકદમ લાલ ઘૂમવાળી આ બેન આવી અને સીધો જ 3-4 વર્ષનો બાળક હતો ને, એ એકનાથ શાંતિથી હિંડોળા ઉપર બેઠા હતા, એના ખોળામાં ઘા કર્યો. મૂક્યો નહીં, કેવો કર્યો? ઘા કર્યો. એટલે ઘા કર્યો એટલે એકનાથ વિચાર કરવા લાગે, બેન આ શું છે બધું? તું કેમ રડે છે ને બાળક કેમ રડે છે? આ કેમ છે? તો કે શું કહું, આ મારો રોયો મારો પીટ્યો. શું કે? આ મારો રોયો મારો પીટ્યો. હું વાસણ માંજવા જાઉં છું, કપડાં ધોવા જાઉં છું, આમ કરી અને થોડું ઘણું કાંઈ ભેગું કર્યું છે ને, એ આ મારો રોયો હાજો થતો નથી. દવાખાનામાં જ વૈદરાજને બધા પૈસા આપી દેવા. આ 1 મહિનાથી દવા કરું છું, પણ મારો પીટ્યો એમ કરીને બે ઝીકી દીધી. પાછી જોઈને એકનાથ, બેન આમાં આ છોકરાનો શું વાંક છે? કે હાઈ કે છોકરાનો વાંક નહીં, કે આટલા પૈસા ચાવી ગયો છતાંય હાજો થતો નથી. પણ હાજો કેમ નથી થતો? આના કારણો શું છે? તો કે એના માટે દવાનું નિયમિત પાવશો બધું કરું છું, પણ હું જ્યારે ખાવા માટે બેસું છું ને, ત્યારે મારી સાથે ન ડૉક્ટરે જે પરેજી પાળવાની કીધી છે બાળકને, એ જ વસ્તુ મારા થાળીમાંથી માગીને ખાય છે, એટલે હાજો થતો. એકનાથ સમજી ગયા, તેજીને ટકોરો કે આ પરેજી નથી પાળતો, તેથી આ દવાની અસર એના શરીર ઉપર બાળકમાં થતી નથી. એટલે બેન કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે મારે ત્યાં તમારે એની શેની પરેજી ડૉક્ટરે રાખવાની કીધી છે? તો કે ખાટું, તીખું અને ગોળ, આ 3 વસ્તુ એને ખાવાની ના પડે. અને મને આ બધું ભાવે છે કે, અને હું મારી થાળીમાં લઈને ગોઠણ ઉપર જ્યારે એને જમાડું ને, ત્યારે ન ખાવાની વસ્તુ જ મોઢામાં નાખે છે. અને આ મારા પીટિયા એ કે બધા પૈસા દવાખાના, એમ કરીને પાછી બે ઝીકી. હા બેન, તમે એને મારો નહીં, તમે એને, આ તમારો પુત્ર છે. એ કે વાત બરોબર છે, પણ આ બધું કરે કે કાંઈ વાંધો નહીં, અઠવાડિયું તમે મારી ત્યાં મૂકી જાઓ, અઠવાડિયા પછી તમે તમારા બાળકને લઈ જાજો. એમ કરી અને આ બેન ત્યાંથી નીકળી ગયા. એકનાથ વિચાર કરે છે, મને પણ સ્વાદની અંદર ખાટું, તીખું અને ગોળ બહુ ભાવે છે, પણ હવે બાળકને જો હાજો કરવાનો હોય ને, તો મારે પણ એનો ત્યાગ કરવો જોઈએ. અઠવાડિયા સુધી હું નિયમ લઉં છું કે બાળકને જે ડૉક્ટરે કીધું એ જ ખાવા આપીશ, અને જે નથી ખાવાનું કીધું ને એ હું પણ ત્યાગ કરી. હવે પીડા કોની છે? બાળકની. ક્રોધ કોણે કર્યો? માતાએ. પરેજી કોણ પાડે છે? એક. આને કહેવાય સંત. શું કહેવાય? સંતને માથે કાંઈ શિંગડા હોય, ભગવા વસ્ત્ર પહેર્યા હોય, ઘર છોડી દીધું હોય ને ક્યાંક મંદિર બાંધીને કે ગૌશાળા ખોલીને કે સ્કૂલ ખોલીને બેસી ગયો હોય ભગવા વસ્ત્ર ધારીને, તો એને સંત કહેવાય? આ એકનાથ ગૃહસ્થી હતા, એને લોકોએ સંત તરીકે એને બિરુદ આપી દીધું છે. પીડા બીજાની હતી, રોગ કકડાટ બીજું કોઈ કરતું હતું, અને પરેજી બીજું કોઈ પાડતું. આ સંત એકનાથે અઠવાડિયા સુધી પરેજી પાડી અને પછી સરસ મજાનો 8-10 દિવસની અંદર બાળક તો હસતું રમતું કિલોલ કરવા લાગ્યું. 10 દિવસ પછી આ બેન આવ્યા અને પોતાના બાળકને લઈ ગયા. કહેવાનો અર્થ
કે સંતના ચરિત્રો વાંચી તો આપણને પણ ખબર પડે કે જગતના કલ્યાણ માટે અથવા એને કોઈ જો નાની પીડા હોય ને તો પોતે પણ સહન પોતે ત્યાગ કરીને જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવા સંત એકનાથનું ચરિત્ર જો આપણે વાંચીને તો આપણે વે ઓફ લાઈફ, વે ઓફ થિંકિંગ અને વે ઓફ વર્શિપ, આ ત્રણ જે વાતો છે, ત્રણ સિદ્ધાંતો જે ગીતાએ આપને સમજાવ્યા છે, એ સિદ્ધાંતો આપણા જીવનમાં આવે. વે ઓફ લાઈફ એટલે જીવન પદ્ધતિ. મને માનવ જીવન મળ્યું છે તો મારી જીવન જીવવાની પદ્ધતિ કેવી રીતની હોવી જોઈએ. સવારે ઉઠો ત્યારથી રાતના સુધીની વે ઓફ લાઈફ, વે ઓફ થિંકિંગ, મારી વિચાર પદ્ધતિ કેવી હોવી જોઈએ. વે ઓફ થિંકિંગ અને વે ઓફ વર્શિપ એટલે અંગ્રેજીમાં એને વર્શિપને કહે છે કે માણસની ઉપાસના પદ્ધતિ. એટલે ઉપાસના પદ્ધતિ, વિચાર પદ્ધતિ અને જીવન પદ્ધતિ, આ ત્રણ વાતો જીવનમાં લાવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. અને આવું જીવન પહેલાં જીવવાનું અને પછી ભગવાન ગોતવાનો પ્રયત્ન કરવો. એમ બહુ સરસ રીતે આ ચરિત્રો દ્વારા આપણે આ વાતો અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. પાણીનો ટાઈમ થઈ ગયા 3 અને શ્લોક નંબર 41, એમાં છેલ્લે ભગવાને આ વાત સમજે કે પહેલાં માણસનું માનવ જીવન મળ્યું છે તો એ જીવનને પહેલાં સમજવાનો, એને સારું બનાવવાનો, ઉત્કૃષ્ટ બનાવવાનો, ભગવાનને ગમે એવી રીતનું જીવન બનાવવાનો પ્રથમ પ્રયત્ન કરવો. એ પ્રયત્ન કર્યા પછી જો ટાઈમ મળે તો ભગવાનને ગોતવા જવાનો. પણ આ પ્રયત્ન પૂરો થાય ને આવું જીવન મળે તો ભગવાનને ગોતવા જવા પડતા, ગોતવા ન જવા પડે. અને આટલા મોટા બ્રહ્માંડમાં 14 બ્રહ્માંડ છે. કેટલા? 14 બ્રહ્માંડની અંદર માણસ ભગવાનને ક્યાં ગોતવા જાય? હાલો, અને ગોતવા ગયા મળ્યા એવું અત્યાર સુધીમાં કોઈ કીધું કે અમે આ જગ્યાએ ગોતવા ગયા મળ્યા? જેણે એવું પોતાનું જીવન સરસ બનાવવાનો જે સંતોએ પ્રયત્ન કર્યો ને ત્યાં ભગવાન આવીને ઊભા જ રહ્યા છે. એને ગોતવા જવા પડ્યા નથી. તેથી ગીતા સાંભળ્યા પછી માણસે પોતાનું જીવન સારું બને, દિવ્ય બને, તેજસ્વી બને, સાંસ્કૃતિક બને, ધાર્મિક બને અને વિદ્યાવાન બને એના માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ. એમ ગીતા આપણને વારંવાર આ વસ્તુ આપણે સમજાવવા માગે છે. તેથી તેનો વિચાર હાલે છે. તેથી આપણે સંત ચરિત્રની અંદર આપણે એકનાથને યાદ કર્યા કે એકનાથનું જીવન આવું દિવ્ય, ભવ્ય અને તેજસ્વી હતું કે દ્વારકાધીશ પાસે ન જતા દ્વારકાધીશ સામે ચાલીને એના ઘરમાં રહેવા માટે આવ્યા. એટલે આવું જીવન બનાવવાનો પ્રયત્ન કરો. સાંભળવું એટલું પૂર્ણ. ભાઈ ક્યાં ગયા હતા? તો કે વડલા હેઠે. હું સાંભળો છો? તો કે ગીતાનો 3જો અધ્યાય ભાઈ અત્યારે હાલે છે, બરાબર ને? તો પછી સાંભળવું એટલું પૂર્ણ અને ખખેરી અને પછી હાલતું નથી થવાનું. એકાદ સિદ્ધાંત, એકાદ વાત, એકાદ જીવનમાં જો આપણે સ્પર્શી ગયું હોય ને તો એ સિદ્ધાંત પકડીને ચાલવાનો માણસે પ્રયત્ન કરવો. બધું જ કાંઈ આ જન્મારામાં આવી જાય એવું નથી એમ. કારણ કે આપણે તો અનેક જન્મારામાં લઈને આવ્યા છીએ ને અનેક જન્માર આના પછી થવાના છે. એટલે આ થોડું ઘણું કદાચ આ જન્મારામાં થયું હોય તો આવનાર બીજો જન્મારો છે એ આના કરતાં સારો ને ત્યાંથી પાછું આપણું ભણવાનું પાછું ચાલુ થાય. કરેલું હોય તો એ કોઈ દી ફોગટ જવાનું નથી એમ આપણું ગીતા શાસ્ત્ર આપણે સમજાવે છે. તેથી પેઠણમાં એકનાથના ચરિત્રનો આપણે વિચાર કરીએ કે સંતના ચરિત્રો કેવા હોય, સંતનું જીવન કેવું હોય, એવું જીવન આપણે બનાવવાનો થોડોક પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ. પેઠણ અને આજુબાજુના લોકોનો તેમજ ભાવિક ભક્તો અને સજ્જનોને માટે તે એક વિશ્રામ સ્થાન બની ગયું હતું. પેઠણ કેવું? એકનાથનું ઘર કેવું? વિશ્રામ સ્થાન. કોઈ પણ માણસ આવે તો એને ત્યાંથી શાંતિ લઈને જ પાછો જતો હતો. અંતે સંત એકનાથે જોયું કે લોકોને ભક્તિની કંઈ પડી નથી. જે લોકો ભક્તિ કરતા હતા તેમની ભક્તિ એટલી દુબળી અને એટલી ક્ષુદ્ર હતી કે તેને ભક્તિ કેવી કે કેમ એમ. એકનાથ જ્યારે અહીંયા જનાર્દન સ્વામી એના ગુરુ પાસેથી ભણીને 12 વર્ષ પછી જ્યારે પેઠણની અંદર પાછા આવ્યા, બરાબર ને, 12 વર્ષની ઉંમર હતી ત્યારે એ ઘર છોડીને, ગૃહ છોડીને ભાગ્યા અને જનાર્દન સ્વામીને ત્યાં જઈને 12 વર્ષ સુધી ગુરુની સેવા કરતાં કરતાં એને આખું જીવન બનાવ્યું. અને ફરીથી 12 વર્ષ પછી પેઠણમાં આવ્યા અને આવ્યા પછી એને જોયું સમાજની અંદર, એને પેઠણની અને આજુબાજુમાં જોયું કે આજે લોકો જે ભક્તિ કરે છે ને એ દુબળી ભક્તિ છે, ક્ષુદ્ર ભક્તિ છે, લાચારી ભક્તિ છે. આને ભક્તિ કેવી કે કેમ એ સંત એકનાથ વિચાર કરવા લાગ્યા. તો હવે શું કરવું? એની અંદર દેવી, તેજસ્વી
અને શાસ્ત્રોક્ત ભક્તિ નિર્માણ થાય એના માટે શું શું કરવું જોઈએ એ બધા જ પ્રયત્ન કરીએ છીએ. વૈદિક વાંગ્મયના સિદ્ધાંતો ઉપર જે ભક્તિ ઊભી કરવામાં આવી નથી તે ભક્તિ રડતી દિન દુબળી જ રહે છે. આવી ભક્તિ જીવનમાં આવે તો શું અને ન આવે તો પણ શું. લોકોનો ભગવત પ્રેમ મૃતપાય થયો હતો એવું એણે પેઠણમાં 12 વર્ષ પછી આવીને એને જોયું કે આજુબાજુમાં લોકો આવી રીતના થઈ ગયા હતા. ભક્તિ કરે છે પણ જીવનમાં ચહેરા ઉપર બિલકુલ તેજ દેખાતું નથી. તો આવું કર્મકાંડ કરે તોય હું અને ન કરે તોય હું એવું એકનાથને થવા લાગ્યું. એમ કે આવી ભક્તિ જીવનમાં આવે તો શું અને ન આવે તો શું. સમાજમાં એક પ્રકારની અશાસ્ત્રીય સમજણ નિર્માણ થઈ હતી કે સંસારની સાથે સાથે પરમાર્થ થાય જ નહીં. એ કાળ જો 600 વર્ષ પહેલાંનો જે કાળ છે ને એમાં એક વાત આખા સમાજમાં રૂઢ થઈ ગયેલી હતી કે જેણે ભક્તિ કરવાની હોય, અધ્યાત્મ કરવાનું હોય, ધાર્મિક બનવાનું હોય ને એણે ઘરમાં બેસીને થાય નહીં, ઘર છોડવું જ પડે. એટલે એ કાળની અંદર ઘણા બધા લોકો ઘર છોડી ગંગા યમુના સરસ્વતીના કિનારા ઉપર ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. આ એકનાથે આ બધું જોયું કારણ કે એવી ભક્તિનો પ્રચાર થઈ ગયો હતો કે જેણે ભગવત પરાયણ થવાનું હોય, ભગવાનના લાડકા દીકરાને ભક્ત બનવાનું હોય ને તે ગૃહસ્થાશ્રમમાં રહીને થાય ને. આવો ખોટો જે વિચાર સમાજની અંદર જે ઘૂસી ગયો હતો એ એકનાથે બરોબર જોયો કે આ તો બધું ગડબડવાળું આવે છે, સંસારમાં રહીને ભક્તિ ન થાય. આ સમજ જે છે ને ખોટી સમજ છે. સંસારમાં રહીને પણ સારામાં સારી ભક્તિ થઈ શકે છે એવું એકનાથે સમાજની અંદર શરૂઆત કરી દીધી હતી. તેથી સમાજમાં એક પ્રકારની અશાસ્ત્રીય સમજણ નિર્માણ થઈ હતી કે સંસારની સાથે સાથે પરમાર્થ થાય જ નહીં. જેણે પરમાર્થ સાધવો હોય તેણે સંસારનો ત્યાગ કરવો જોઈએ એવી સમજણ 600 વર્ષ પહેલાં પેઠણમાં આજુબાજુના લોકોની અંદર આવી રીતનું આવી ગયું. જેણે ભક્તિ કરવાની હોય, જેણે પ્રભુ સુધી પહોંચવાનું હોય એણે સંસારનો ત્યાગ કરી દેવો જોઈએ. આવી એક ખોટી જે અશાસ્ત્રીય જે સમજણ હતી ને એ સમજણનો વિચાર અભ્યાસ એકનાથે કર્યો કે આ તો બહુ ગડબડ છે. અરે હું ભગવાનનો દીકરો છું અને ભગવાનના ખોળામાં આવીને બેસીશ એવી જે ગર્જના હતી ને એ ગર્જનના લોકોમાંથી ચાલી ગઈ હતી. એટલે એણે જોયું કે આ તો ખોટું છે, સંસારમાં રહીને તો સારામાં સારી ભક્તિ થઈ શકે. બરાબર. તેથી જ નરસિંહ મહેતા વારંવાર કહે છે, આપણે વારંવાર કહીએ છીએ કે સંસારમાં સરસો રહે મન મારી પાંચ અને સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. બે પલ્લું અને બીજી બાજુ ગૃહસ્થનું બંને પલ્લામાં પણ ભગવાન મેળવી શકાય છે એવું આપણું શાસ્ત્ર આપણે સમજાવે છે. પણ પેઠણની અંદર તો આ બધું વિપરીત જ્ઞાન સમાજમાં ઊભું થઈ ગયું હતું અને વાત પણ બરોબર છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આપણે બહુ સારી, સંત હોય, સંન્યાસી હોય, મહાપુરુષ હોય, જેમણે ઘર છોડ્યું હોય ને ઘરમાં રહેતો હોય આવા લોકોને પણ ગીતા બહુ સરસ રીતનો સંદેશો આપે છે. પછી સંત હોય કે સંન્યાસી હોય બધાને એક જ રીતે ભગવાન અહીંયા ગીતાના માધ્યમથી સંદેશો આપે છે. સંન્યાસીને ગીતા કહે છે કે સંન્યાસ એ કેવળ બહારનો દેખાવ નથી પરંતુ આંતરિક પરિવર્તનનું પ્રતીક છે. સંન્યાસ એ બહારનો પોશાકનો ખાલી વેશ પહેરી અને તમે ભક્ત થઈ ગયા, તમે ભગત થઈ ગયા, તમે સંત થઈ ગયા એ શ્રીમદ ભગવદ્ ગીતાને માન્ય નથી. બરાબર. એટલે તો ઘણા લોકો સંન્યાસ લીધા પછી ગીતાને ઘણીવાર વાંચતા નથી કારણ કે એના ઉપર જ ભગવાને પ્રહારો કર્યા છે. તેથી સંન્યાસીને ગીતા કહે છે કે સંન્યાસ એ કેવળ બહારનો દેખાવ નથી પરંતુ આંતરિક પરિવર્તનનું પ્રતીક છે. કેવું? આંતરિક માણસનું પરિવર્તન થવું. બાહ્ય દેહ સાથે કોઈ લેવા દેવા નથી. જે સંતો થઈ ગયા ને એણે કોઈ દિવસ બાહ્ય વેશ પહેર્યો નથી. એના કુળની અંદર, પરંપરાની અંદર, એના નોકરી ધંધા હાથે જે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, જે કુળની અંદર જન્મ હોય ને એમાં એ જ વેશની અંદર એ જ કર્મ કરીને બધા ભગવાન પાસે પહોંચ્યા છે કે નહીં. ગોરા કુંભારે કોઈ નવો વિચિત્ર વેશ ધારણ કર્યો. એ કુંભાર હતા ને કુંભારને લગતું જે કાંઈ વેશ હતો ને એ પહેરી અને માટલા ઘડતા ઘડતા ભગવાનને પામી ગયા. ક્યાંક નહીં. પછી તુકારામ હતા એ વાણિયા હતા
વાણિયાનો વેપાર કરતાં કરતાં કોઈ નવો વેશ પરિધાન કર્યો, વેપાર કરતાં કરતાં એ ભગવાનના લાડકા દીકરા બની ગયા. નામદેવ દરજી હતા, એણે કોઈ નવો વેશ ધારણ કર્યો નહીં કે ના હવે મારે ભગત બનવાનું છે, ભક્ત બનવાનું છે ને, એટલે આ સંસારના કપડાનો ત્યાગ કરો અને ભગવા વસ્ત્ર ધારણ કરો એટલે હું મોટો ભગત. આવું કોઈ શાસ્ત્રમાં, કોઈ જગ્યાએ, કોઈ સંતના ચરિત્રમાં આપણને કોઈ જગ્યાએ આપણને જોવા મળતું નથી. નરસિંહ મહેતાની ટોપી એ જે પહેરતા હતા ને, આજે પણ નરસિંહ મહેતાની ટોપી જો, એની માળા જો, હાથમાં કરતાલ જો, એણે કોઈ વિચિત્ર વેશ ન પહેર્યો. બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણનું કામ હંમેશા સમાજના અંતિમ માણસ સુધી, પછી નાગરી હોય, આગરી હોય, વાઘરી હોય કે હરિજન હોય, દરેક જગ્યાએ જઈને ભજન કીર્તન કરતા હતા, પણ વેશ બદલાવ્યો નહીં. તેથી ગીતા આવા લોકોને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. સંન્યાસી હોય તો એ બહારનો વેસાવ નહીં, બહારનો ડખો નહીં, પણ આંતરિક વૃત્તિ જેની આવી રીતે થઈ ગઈ છે એને સંન્યાસ કહેવામાં આવે છે. તેથી સંન્યાસીને ગીતા કહે છે કે સંન્યાસ એ કેવળ બહારનો દેખાવ નથી, પરંતુ આંતરિક પરિવર્તનનું પ્રતીક છે. સંન્યાસ લેવાનો હોતો નથી, તેવી મનોવૃત્તિ કરવાની. ત્યાગની મનોવૃત્તિ ઉંમર થાય ને એટલે આપણે 75 વર્ષ થઈ ગયા અને પછી એના ઉપરની જે આપણી અવસ્થા છે ને, એમાં સંન્યાસીના જે નીતિ નિયમો છે ને એનું પાલન કરીને ગૃહમાં રહીને સારામાં સારો માણસ ભક્ત બની શકે છે, એમ આપણી ગીતા આપણને સમજાવે છે. બહારનો વેસાવ, બહારનું પરિવર્તન નથી, આંતરિક જીવન કેવી રીતનું માણસ જીવે છે એના ઉપર આવે છે, પોશાક ઉપર નહીં. આજે સમાજની અંદર પોશાક ઉપર જ આવી ગયો. આપણો ધર્મ ક્યાં આવ્યો? પોશાક ઉપર. આપણો ભગત કોણ? તો કે જેણે ગૃહસ્થીના કપડાનો ત્યાગ કરી અને ભગવા વસ્ત્ર જેણે પહેર્યા છે ને, એ આપણા માટે આજના કાળમાં સંત બની ગયા છે. આને કહેવાય કળયુગ. કળયુગની અંદર વેશ પરિવર્તન કરી અને સંત બનવાનો ઘણા બધા લોકો પ્રયત્ન કરતા રહેલા છે. તેથી આંતરિક પરિવર્તન માણસે કરવું જોઈએ. ગૃહસ્થમાં રહીને પણ જો આંતરિક પરિવર્તન જો એનું થઈ જતાનું હોય ને તો એને પણ સંત કહેવામાં આવે છે. તેથી સંન્યાસ કપડામાં નહીં પણ વૃત્તિમાં સમાયો છે. કેવો સંન્યાસ? એ કપડામાં નહીં પણ માણસની વૃત્તિ કેવી છે એની અંદર સંન્યાસ સમાયો છે. ભગવો રંગ વસ્ત્રને નહીં પણ મનને ચડાવવાનો. કોનો ભગવો રંગ છે, ભગવો કલર છે, એ વસ્ત્રને ચડાવવાનો નથી. મનની અંદર ભગવો. ભગવો એટલે ત્યાગ. કેવો? મારે 75 વર્ષની ઉંમર થઈ ગઈ છે, વધારામાં વધારે મારું જીવન સારું બને એટલે જે કાંઈ ત્યાગ કરવાની જો તૈયારી હોય ને તો એને આપણા શાસ્ત્રકારોએ સમ્યક ન્યાસ, સંન્યાસી સંસ્કૃત શબ્દ છે, એનો જો આપણે અલગ જો કરીએ તો એની બે વાત છે, સમ્યક વત્તા ન્યાસ. સમ્યક ન્યાસ, ન્યાસ એટલે સારી રીતે કરવું, અને સમ્યક એટલે જે ભગવાનની નજીક જે વિચાર, જે તત્વ, જે જ્ઞાન મને જે લઈ જાય અને એ જ્ઞાનને હું સારી રીતે સમજી અને જીવનમાં લાવવાનો જો પ્રયત્ન કરતો હોય ને તો એના માટે શાસ્ત્રકારોએ સમ્યક ન્યાસ, સંન્યાસ શબ્દ વાપર્યો છે. માણસના વસ્ત્રમાં નહીં પણ વૃત્તિની અંદર ભગવો ધારણ કરવાનો. ભગવો ધારણ કરવાનો એટલે ત્યાગ. ત્યાગ એટલે વધારેમાં વધારે હું સમાજની અંદર જે મારી કાંઈ શોખનો વિષય છે એનો ત્યાગ કરીને સમાજને સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરે છે. તેથી વૃત્તિમાં સમાયો છે. ભગવો રંગ વસ્ત્રને નહીં મનને ચડવો જોઈએ. ત્યાગ, બલિદાન કે સમર્પણની ભાવના મનુષ્યને સાચો સંન્યાસી બનાવી દે. સંન્યાસીની અંદર આ 3 ગુણો હોવા જોઈએ, અને ગૃહસ્થીના જીવનમાં જો આ 3 ગુણો આવે ને તો ઘરમાં રહીને પણ એ ભગવાનને પામી જાય છે. એમાં ત્યાગ, બલિદાન અને સમર્પણ. ત્યાગ, બલિદાન અને સમર્પણ, આ 3 ગુણ કોના છે? તો કે જેને ગૃહ ત્યાગ કર્યો છે 75 વર્ષ પછી, એની અંદર આ ગુણો એની અંદર આવવા જોઈએ. ઘરમાં રહીને પણ હું જો સમર્પણ, ત્યાગ અને બલિદાન જો આપવાની મારી તૈયારી હોય તો તે સાચો સંન્યાસી કહેવાશે. તેથી કામ્યાનામ કર્મણા ન્યાસમ સંન્યાસમ કવયો વિદુ. આમ શ્રીમદ ભગવદ્ ગીતાએ બહુ સરસ રીતે સમજાવ્યું. ન્યાસમ કવયો વિદુ, આવું ભગવાને સ્પષ્ટ ગીતાની અંદર કીધું છે. તેથી 700 વર્ષ પહેલાં જે ઘટના બની, એક નાથે ઘરમાં ગૃહસ્થી
રહીને પણ સારામાં સારું જીવન જીવવાનો પ્રયત્ન કર્યો. તેથી ભગવાન દોડતા દોડતા દ્વારકાના મંદિરનો ત્યાગ કરી અને પેઠણમાં અહીંયા શ્રીખંડિયા તરીકે નોકર તરીકે 12 વર્ષ સુધી એના દરેક પ્રકારના કામો કર્યા છે. દોડવાથી ભગવાન મળતો નથી. જીવન જ એવું માણસ બનાવે કે ભગવાનને આવ્યા વગર રહેતો જ નથી. તેથી સમાજમાં એક પ્રકારની અશાસ્ત્રીય સમજણ નિર્માણ થઈ હતી. સંસારની સાથે સાથે પરમાર્થ થાય જ નહીં એવું લોકો એ કાળમાં સમજતા હતા. પણ એકનાથે ફરીથી કીધું કે સંસારમાં રહીને પણ સારામાં સારી ઉત્તમમાં ઉત્તમ ભક્તિ થઈ શકે છે એવું એણે પોતાના ચરિત્ર પોતાના જીવન દ્વારા આ સમાજની સામે મૂકવાનો પ્રયત્ન કર્યો. એમ કે જેણે પરમાર્થ સાધવો હોય તેણે સંસારનો ત્યાગ કરવો જોઈએ. આના માટે સંસારમાં સંસારમાં ધૃણા નિર્માણ થઈ હતી. ભક્તિના દેવી વિચારો ખલાસ થતાં જ જીવન ક્ષુદ્ર સમજવા સંસારીને એમ થવા લાગ્યું કે આપણે તો હલકા છીએ, આપણે તો ક્ષુદ્ર છીએ, આપણે તો આવી નથી એવું સંસારીને વારંવાર થવા લાગ્યું. તેથી આ જે ખોટી વાતો જે સમાજમાં ઘૂસી ગઈ હતી એને બહાર ફેંકી દે અને શાસ્ત્રીય ભક્તિ માણસ જીવતો થાય એના માટે એકનાથે રાત દિવસ પ્રયત્ન કર્યા છે. પેઠણમાં એકનાથના વાડાને લોકો નાથ મંદિર કહેતા હતા. તે મંદિરના લક્ષ્મીનારાયણ સ્વરૂપે દંપતી ઉપર લોકોનો અપરંપાર પ્રેમ હતો. પેઠણ અને આજુબાજુના લોકોનો તેમજ ભાવિક ભક્તો અને સજ્જનોને માટે તે એક વિશ્રામ સ્થાન બની ગયું હતું. કંઈ પણ અગવડ આવે, સમસ્યા આવે, મુશ્કેલી આવે તો લોકો એકનાથના ઘરે આવી અને પોતાની સમસ્યા રજૂ કરે. એકનાથ શાંતિથી ભાઈનો ઝઘડો હોય કે પતિ પત્નીનો ઝઘડો હોય કે પડોશી વચ્ચે જો કાંઈ અગવડ ઊભી થઈ હોય અથવા આ જે સ્ત્રી આવીને પોતાના દીકરાને ખોળામાં નાખ્યો એવી કંઈ અગવડ સંસારમાં થઈ હોય તો એવી સમસ્યા લઈને એકનાથને ઘેરે લોકો પહોંચી જતા અને એકનાથ શાંતિથી બેસી અને એ બધા પ્રશ્નોનું નિવારણ કરતા હતા. એટલે લોકો એમ કહેવા માંડ્યા કે આ ઘર નથી પણ અમારા માટે તો નાથ મંદિર છે. કેવું એને ઉપમા આપી દીધી, આ નાથ મંદિર છે અને નાથ મંદિરમાં અમારી બધી સમસ્યાનો ઉકેલ થઈ જાય છે. તેથી સમાજમાં જેણે પરમાર્થ સાધવો હોય તેણે ઘર છોડવું પડે આવી ખોટી જે માન્યતા હતી ને એ બરોબર અહીંયા એકનાથે દૂર કરવાનો પ્રયત્ન કર્યો. પેઠણમાં એકનાથે વૈદિક વાંગ્મયના અને ઉપનિષદના સિદ્ધાંતો સમાજમાં ઊભા કર્યા અને પોતાના જીવનમાં લાવીને જીવવા લાગ્યા. તેથી આગળ આપણે કહ્યું ને કે પહેલાં માનવ જીવન જે મળ્યું છે એને સમૃદ્ધ, એને સુસંસ્કૃત બનાવવાનો પ્રથમ માણસે પ્રયત્ન કરવો જોઈએ અને પછી ભગવાન ગોતવા નીકળો તો કાંઈ વાંધો નહીં. પણ આવું જીવન બની જાય પછી શાસ્ત્રકારો કહે છે ભગવાન ગોતવા જવાની જરૂર પડતી નથી. સંતોના જીવનમાં ભગવાન આવીને ડોક્યું કરવા લાગે છે. એટલે જીવન જ એવું બનાવવાનો પ્રયત્ન શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. તેથી એકનાથ સમાજના અંતિમ માણસ સુધી જતા અને લોકોને સમજાવતા કે આ જગત પ્રભુએ ઊભું કર્યું છે. આ જગત કાંઈ મેં તમે ઊભું કર્યું, આ સૃષ્ટિ કોણે ઊભી કરી છે? પ્રભુએ, ભગવાને આ સૃષ્ટિ ઊભી કરી છે. જગતને પ્રભુ ચલાવે છે. તેના ઉપર પ્રેમ વધારવો હોય તો તેણે નિર્માણ કરેલું જગત ક્ષુદ્ર અને હલકું નથી ભાઈ. ભગવાને જો આ માનવ સૃષ્ટિ, પશુ સૃષ્ટિ, પછી આ વૃક્ષની જે કાંઈ સૃષ્ટિઓ છે એ ભગવાને જ નિર્માણ કરેલી છે. તેથી નિર્માણ કરેલી સૃષ્ટિ ઉપર માણસનો પ્રેમ અને ભાવ બેસવો જોઈએ. મેં કે તમે ઊભું કર્યું નથી આવી જે ગેરસમજણ ખોટી હતી ને એ એકનાથે પાછી ધીમે ધીમે હળવે હળવે એના જીવનમાં પ્રભુએ બનાવેલી સૃષ્ટિ ઉપર માણસે પ્રેમ કરવો જોઈએ આવું સમજાવવાનો પ્રયત્ન કર્યો. પ્રભુએ બનાવેલું ફૂલ ખરાબ નથી. તેની સુંદરતા, તેની મૃદુતા અને તેનો પરિમળ ધ્યાનમાં લઈએ તો તેને બનાવનાર પ્રભુ આપણે યાદ આવવો જ જોઈએ. પ્રભુ આપણે યાદ આવવો જ જોઈએ. એવું સુંદર મજાનું સૌંદર્ય જોઈએ આપણે, એવું સરસ મજાનું આકર્ષિત કોઈ બગીચાની અંદર અલગ અલગ ટાઈપના ફૂલના જ્યારે બગીચા જોઈને ત્યારે માણસ ભગવાન કેવું સરસ
તમે આ સર્જન કર્યું છે. અલગ અલગ ફૂલ છે, અલગ અલગ કલર છે, એમાંથી નીકળતી રહેલી જે સુગંધ છે ને, આ સુગંધ મેં પૂરી નથી. કલર મેં બનાવ્યો નથી, વાવ્યું પણ મેં નથી, ખાલી પાણી પાવાનો પ્રયત્ન મેં કર્યો છે. પણ એની અંદર મૂળિયાની અંદર પણ તમે આવીને બેસીને છોડનું પોષણ તમે કર્યું છે. કારણ કે પુષ્ણામી સૌષધિ સર્વા સોમો ભૂતવા રસાત્મક, આવું ભગવાને ગીતામાં બહુ સરસ રીતે કહી રાખ્યું છે. એ જ્યારે આપણે આગળનો જ્યારે 15મો અધ્યાય છે ને, એમાં ભગવાને કીધું પુષ્ણામી સૌષધિ સર્વા સોમો ભૂતવા રસાત્મક. છોડ માત્રના મૂળિયા સુધી હું આવીને બેઠો છું, અને માણસ જે ઉપર પાણી પાય છે ને, એ ઠેઠ પીપળાના ઠેઠ ડાળીના છેલ્લા આવી રીતે ડાળી ઉપર પહોંચાડવાનું કામ હું જ કરતો રહેલો. એ ભગવાને ગીતાના 12મા અધ્યાય, પણ એ 12મો અધ્યાય આવશે ત્યારે ઘણું તત્વજ્ઞાન ભગવાન એમાં ભર્યું છે. પણ એ આવે ત્યારે બરાબર હાજર રહીશું તો આપણે ત્યાં સુધી પહોંચી જશું. નહીતર જેમ ઘણા ગયા એમ. એટલે કહેવાનો અર્થ કે પ્રભુએ બનાવેલું ફૂલ ખરાબ નથી. આ સૃષ્ટિ બનાવનાર પ્રભુને યાદ કરશો એટલે ફૂલના સૌંદર્ય અને સુવાસની પાછળ કોઈ એક મહાન કલાકારનો હાથ છે એમ આપણે સમજાશે. માળી તો ફક્ત એની માવજત કરે છે, પાણી પાય છે, જે કાંઈ કરે છે ને, જે કાંઈ નાનું મોટું કામ એ માળી કરે છે, પણ સુગંધ પૂરવાની કામ માળી કરતો નથી, કલર પૂરવાનું કામ માળી કરતો નથી, ફૂલ બનાવીને અલગ અલગ આવી રીતના કલરની ડિઝાઇન જે બનાવે છે ને, એ માળી કરતો નથી. એ માળી કરતો નથી તો કોણ કરે છે? તો ફૂલને જોયા પછી એની પાછળ કોઈ કલાકાર છે. એ કલાકાર આપણને યાદ આવવો જોઈએ, અને એ કલાકાર એટલે પ્રભુ, એ કલાકાર એટલે ભગવાન. આ ભગવાને બનાવેલી સૃષ્ટિમાં ભગવાને નિર્માણ કરેલું જે વિશ્વ છે ને, એની ઉપર માણસને પ્રેમ બેસવો જોઈએ એમ ઘડીને એ વાતો દૂર કરવા માટે એકનાથે જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. હરિજન વાસમાં પણ જતા હતા, બહુ જતા હતા. એ આપણે ચરિત્રમાં આગળ જોયું. તેથી તો એના પેઠણના બ્રાહ્મણોએ ખૂબ વિરોધ કર્યો કે તું તો બગડી ગયો છો, તું તો આ ધર્મ ભ્રષ્ટ થઈ ગયો છો, તું નાલાયક છો, એમ કરીને નાયત બહાર કાઢવાનો પણ પ્રયત્ન એકનાથને કર્યો છે. પણ માનવ માત્રમાં ભગવાન છે એ દ્રષ્ટિથી એકનાથ દરેક માણસ પાસે જતા હતા. એ માણસ છે ને ભાઈ, જ્ઞાતિ ગમે તે હોય, એને આવડે છે કે નથી આવડતું, કે ક્યાં જન્મો છે, એ ન જોતા માણસની અંદર જ ભગવાન જોવાનો પ્રયત્ન કરતા. આટલી સુંદર વાતો જીવન જીવી અને એકનાથે સમાજની અંદર પોતાનો આવી રીતનું આદર્શ જીવન મૂક્યું છે એમ કે. તેથી અનાદિકાળથી સૃષ્ટિને સર્જનહાર આ સૃષ્ટિને સંભાળતો આવ્યો છે, તે જ આપણું જીવન ચલાવે છે. તેથી જીવન જે મળ્યું છે એને પહેલાં સમજવાનો માણસે પ્રયત્ન કરવો. આટલું સુંદર જેમ ફૂલની સુવાસ, ફૂલનો કલર અથવા ફૂલની જે ડિઝાઇન જોઈને માણસ આવી રીતનો ઊભો રહી જાય, એવી રીતે અંદર ભગવાને જે મૂકેલું જે છે ને, એનો ક્યારેક ક્યારેક ડૉક્ટર પાસે બેસીને અભ્યાસ કરવો કે ભગવાને આ સરસ મજાનું કવર તો મૂકી દીધું, કવર મૂક્યા પછી શરીરમાં કઈ ઇન્દ્રિય કયા ઠેકાણે કેવી રીતે છે માણસને ખબર પડતી નથી. પણ એકવાર જો શું કહેવાય ડૉક્ટર પેટ સીરે અને એની અંદર કિડની છે, ફેફસા છે, જઠર છે, એ બધું જોવે તો માણસ અવાક થઈ જાય કે ભગવાન કેટલું સુંદર મજાની ગોઠવણી કરી અને આ શરીરમાં દરેકે દરેક પાર્ટ તમે ભેગો કર્યો છે. આ બધી જે ભૂલાયેલી જે વાતો હતી ને, એ પેટર્નની અંદર ફરીથી એકનાથે શરૂ કરી. આ જીવન ચલાવવાવાળો ક્ષુદ્ર અને ત્યાજ્ય કેમ હોઈ શકે? આપણે બધાને જે સંભાળે છે, ઉઠાડ્યા પછી સ્મૃતિ, ખાધા પછી શક્તિ અને સૂતા પછી શાંતિનું જે દાન કરે છે, એ ક્ષુદ્ર અને લાચાર કેવી રીતે હોઈ શકે? લોકો એ કાળની અંદર આવી રીતે ખોટી ગેરસમજણ લઈને સમાજમાં ઊભા હતા. એકનાથે ફરીથી આ બધું સમાજમાં ઊભું થાય એના માટે જબરજસ્ત પ્રયત્ન કર્યા છે. પેટણમાં એકનાથે જોયું કે લોકોમાં આત્મશ્રદ્ધા અને ઈશ્વર વિશ્વાસ ખલાસ થઈ ગયેલા હતા. એમ કે તીર્થસ્થાનો ઉજળ થયા હતા. પ્રત્યેક માનવી સ્વાર્થી બનીને પોતાનું અને પોતાના કુટુંબ પૂરતો જોતો હતો. પ્રત્યેક માણસ પોતાનું અને પોતાના કુટુંબથી આગળ એની દ્રષ્ટિ જાતી નહોતી. ભક્તિ દીન દુબળી થઈ હતી. હું ભગવાનનો દીકરો છું અને તેના ખોળામાં જઈને બેસીશ. આવી જે ધ્રુવની જે જિજ્ઞાસા હતી, એ ધ્રુવની જિજ્ઞાસા સમાજમાં ખલાસ થઈ ગઈ હતી. એમ ભક્તિની આ મસ્તી વિચારે પડી છે
એટલું જ નહીં, આવી ગર્જના કરનાર વ્યક્તિ સમાજમાં ઉન્મત્ત ગણાય છે. ગમે તેમ કરીને તેજસ્વી જીવન વાદના અને દેવી ભક્તિના વિચારો લોકોમાં ફરીથી ઊભા કરવા જોઈએ. તેના માટે જે કરવું પડશે તે કરવા માટે હું તૈયાર છું. આમ કરી અને એકનાથે સરસ મજાનું વ્રત લીધું અને સમાજની અંદર જે ખોટી અને ગાંડી ગયેલી જે ભક્તિ આખી જે સર કરી ગઈ હતી એને અહીંયા કાઢી અને શાસ્ત્રીય ભક્તિ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. સવારના પ્રહારે સ્વાધ્યાય ચાલતો હતો. હવે એકનાથનું જીવન કેવું હતું? આપણે પણ આગળ કીધું ને કે માણસને જીવન મળ્યા પછી પોતાનું જીવન સારું બને પ્રથમ એ જ પ્રયત્ન કરવો જોઈએ. તો અહીંયા સંત એકનાથે શું કર્યું? તો કે સવારના પ્રહરે સ્વાધ્યાય ચાલતો હતો. પોતાના ઘરમાં તેણે વૈદિક વિચારધારાની પરબ ખોલી હતી. સાંજ પડે અને રાત્રિ થાય ત્યારે સત્સંગ થાય, સ્વાધ્યાય થાય, નવા જે કાંઈ પ્રશ્નના કાંઈ ઉકેલ, આ બધું આખા દિવસ બ્રાહ્મણથી શરૂઆત કરી અને અત્યંત સુધી પેઠણમાં અને આજુબાજુના ગામડામાં આબાલ વૃદ્ધને તેમણે ભક્તિનું સુખ સખાડ્યું. કેવું? ભક્તિ કોને કહેવાય? શાસ્ત્રી ભક્તિ સમજાય. તેથી જ ગીતાકાર કહે છે કે બુદ્ધિની અહંકારિતા ટકાવવાની છે, મનનું ચાંચલ્ય ટકાવવાનું છે અને ઇન્દ્રિયોની બહિર્પ્રવૃત્તિ પણ ટકાવવાની છે. પણ તેને લીધે આવતા દોષોને હણવાના છે, અટકાવવાના. દોષ આવે, કામ કરી એટલે ચૂલો પેટાવીએ એટલે ધુવાડો તો બધી દિવાલે લાગે, બરાબર? એમ કોઈ પણ કામ કરી એટલે દોષ તો આવે, પણ એ દોષ હળવો અથવા ઓછો કેમ થાય એના માટે ગીતા આપણને આ માર્ગદર્શન આ શ્લોકની અંદર આપે છે. પણ તેને લીધે આવતા દોષોને હણવાના છે એમ આ શ્લોકની અંદર કીધું છે કે હે અર્જુન, અહીં કીધું ને કે આવા જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા મહાપાપી કામને જરૂર બળપૂર્વક તું હણી નાખ. શું કે છે? હણવાની વાત કરી છે. કારણ કે હણવાની વાત ક્યાં આવે? યુદ્ધનું મેદાન હોય ત્યાં જ હણવાની વાત આવે. નકા મારવાની વાત આવે, કા સમજાવવાની વાત આવે, બીજી જગ્યાએ વાત કરતા હોય તો. પણ અત્યારે ભગવાન ક્યાં ઊભા છે? ભગવાન અત્યારે કુરુક્ષેત્રના મધ્ય ભાગની અંદર આ પોતાનો રથ અર્જુને જે પ્રમાણે કીધો ને એ મધ્ય ભાગની અંદર લઈ ગયા છે અને હણવાની વાત કરવા માટે જ લઈ ગયા છે. આ કૌરવો આતતાઈ છે એને તારે હણવા જ જોઈએ. આવી વૃત્તિથી ભગવાનને ઓર્ડર માર્યો કે ભગવાન હવે લડવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે, યંત્રો વાગી ગયા છે, શંખો ફૂંકાઈ ગયા છે અને હવે મારો રથ મધ્ય ભાગમાં લઈ જાઓ. મધ્ય ભાગમાં લઈ જાય એટલે મારે કૌરવોને હણવાના છે. એટલે ભગવાન આ શબ્દ વાપરે છે કે જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર જે તત્વ છે, જે આવી રીતનો કામ છે ને એ કામને જ્ઞાન વિજ્ઞાનના આડો આવતો હોય તે કામને મારવાની વાત કરે છે. બધા કામની વાત કરતા નથી. જ્ઞાનમાં જે વિઘ્ન નાખતો હોય, વિજ્ઞાનમાં જે વિઘ્ન નાખતો હોય અને એને જે અડચણ રૂપ જે કરતો હોય ને આવા જે કામ છે એને હે અર્જુન તું હણી નાખ. બધા કામને હણવાની વાત અહીં ભગવાન કરતા નથી, નહીંતર ગેરસમજણ પાછી ઊભી થાય છે. તેને ભગવાન ક્લિયર કટ કહે. તેને લીધે આવતા દોષોને હણવાના છે, અટકાવવાના છે એમ ગીતાકાર કહે છે. આજ રોકી શકે છે, અટકાવી શકે છે, હણી શકે છે, તેનું જ નામ છે જીવન. ગીતા જીવન જીવવાની ચાવી આપને સમજાવે છે. તેથી આ શ્લોકમાં સમજાવ્યું છે આ જો માણસ કરી શકતો હોય તો તે માણસ જીવન જીવ્યો કહેવાય. એકનાથની જેમ પહેલા જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આવો પ્રયત્ન જો માણસનો ચાલુ હશે તો વગર બોલાવે ભગવાન આપણા ઘરના દરવાજા ખખડાવશે કે દીકરા હું તને મળવા આવ્યો છું. અને કોના રૂપમાં? નોકરના રૂપમાં, શ્રીખંડિયાના રૂપમાં, ભગવાનના રૂપમાં. ભગવાને બધું સૂપી 12 વર્ષ સુધી રાખ્યું. કેવું? 12 વર્ષ સુધી કોઈની ત્યાં નોકર તરીકે કામ કરો. આપણી ત્યાં હાથી હોય તો એને ઘણીવાર આપણે ન કહેવાના શબ્દો કહીએ ને, ઘણીવાર ઊંધું થોડું કામ કરે. મેં તને આમ કીધું હતું ને ત્યાં આમ કર્યું, અમે તને કાંઈ એટલો પગાર આપ્યો. શું કહેવાય? હાથીને શું આપતા પેલા એવું બોલે કે નહીં? અહીં 12 વર્ષ સુધીમાં ક્યારેય ટક્કર નહીં થઈ હોય, થઈ જ હોય. થોડું ઘણું આમ તેમ ન કરવાનું કામ આડું તો ખીજાણા પણ છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તારે જેટલું ખીજાવાનું એટલું ખીજા નહીં, પણ હું તો તારા ઘરમાં નોકર થઈને કામ કરવાનો ને કરો. આપણે પહેલાં જ ભગવાનને મેળવવાનો પ્રયત્ન કરીશ. મૂળ વાત શું છે?
આપણે પહેલાં શું કરી છે, માનવ જીવન મળ્યું છે તો એને સુંદર, સ્વસ્થ, તંદુરસ્ત અને આવી પવિત્ર બનાવવાનો વિચાર કરવાને બદલે ભગવાન મેળવવાનો પ્રયત્ન પહેલાં માણસ કરે છે. પહેલાં માણસ ભગવાન મેળવવાનો પ્રયત્ન કરે છે. વાસ્તવિક જીવન જીવવાનો પ્રયત્ન જો પહેલાં માણસ શરૂઆત કરે તો પ્રયત્ન કર્યા વગર પણ ભગવાન પોતાના ઘરે આવીને દરવાજા ખખડાવે. જેમ નરસિંહ મહેતા છે, તુકારામ છે, એકનાથ છે, મીરાબાઈ છે, એને બધાને સંભાળવાનું કામ ભગવાને કર્યું કે નહીં? કરે જ. એનું કામ એના જેવું જીવન જીવી તો ખાઓ પીઓ અને મજા કરો એમ બોલનારા બોલે છે, પણ તે પશુ જીવન કહેવાય છે. ભગવાને છેલ્લે કહ્યું કે નિસ્ત્રે ગુણ્યે ભવાર્જુન, આત્મવાન ભવાર્જુન, નિર્દ્વંદો ભવાર્જુન અને નિસ્વસ્તો ભવ. આવી રીતનું ભગવાને બહુ સરસ રીતે આ શ્લોકોની અંદર આવી રીતની વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આ ભવ તું ઊભો કર. અર્જુનને શું કીધું? ભવ એક સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે ભવ એટલે થવું. મારે થવું છે. હવે હું યુવાન છું, હવે મારે પુત્રવાન થવાનું છે, એટલે પુત્ર થાય એટલે મારે લગ્ન કરવાના છે. એટલે ભવ આપણો હાલતો જાય ને, ધીમે ધીમે આ પિતા થયો, પછી દાદો થયો, પરદાદા થયો, આપણો ભવ ક્યારેય પૂરો થતો નથી. ભગવાન અહીં કહે છે કે આ ભવ તું ઊભો કર. ભવ એટલે થવું, બી કમિંગ. વાસના ઈચ્છા વગર ભવ ઊભો થાય. વાસના હોય, ઈચ્છા હોય તો જ આપણો ભવ ઊભો થાય, એના વગર થાય નહીં. ગીતાનો આ શ્લોક કામ એસ, ક્રોધ એસ, રજો ગુણ સમુદ્ભવ, આમ કરીને આ તત્વજ્ઞાનનું સિદ્ધાંત સમજાવવાનો પ્રયત્ન કરે છે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિની વાતો ભગવાને સમજાવી. તે બધી ફિલોસોફીની, તત્વજ્ઞાનની મોટી મોટી વાતો આ 3 શ્લોકની અંદર આપણે થોડી ઘણી સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે પ્રામાણિક પ્રયત્ન કર્યો છે, કારણ કે આપણે ગીતા ભણવા કાંઈ કાશી ગયા નથી, પણ આપણી બુદ્ધિ અનુસાર આપણે થોડાક પુસ્તકોનો અભ્યાસ કર્યો, વાંગ્મયનો અભ્યાસ કરી અને એમાં ગીતા ઉપર જે મહાપુરુષોએ ટીકાઓ અથવા જે કાંઈ પ્રવચનો કર્યા છે એ લખી અને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ભગવાન તેમની પાછળનું ગુપ્ત રહસ્ય હવે પછી આ 41, શું કહેવાય, 42 અને 43 આ 2 શ્લોકની અંદર આ કહેવા પાછળનું ભગવાનનું રહસ્ય શું છે? જ્ઞાન. શું કહે છે અહીં? કહે છે ને 3 વસ્તુ, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો. એને જો સાત્વિક સજ્જન રીતે જો વાપરવામાં આવે તો એ પ્રભુ સુધી પહોંચી જાય છે. આ કહેવા પાછળનો ભગવાનનો જે મહત્વ અથવા એનો જે સિદ્ધાંત છે ને, એ ભગવાને 42 અને 43 આ 2 શ્લોકની અંદર અહીંયા 3જા અધ્યાયના અંતમાં મૂકી દીધો છે. એનો વિચાર આપણે આવતીકાલે કરશું. આવતીકાલ શનિવાર છે, પણ આપણે આવવાનું છે ત્યારે 41 અને 42 અને 43માં શું કીધું છે એનો વિચાર આપણે આવતીકાલે